સરદાર પટેલ વિદ્યાભવન પરિવાર, મેં જોયું છે કે સૌરાષ્ટ્રના લોકો અહીંયા આવીને હજી પણ ખેતી કરે છે. કેટલાક લોકો હીરાની ખેતી કરે છે, કાનજીભાઈ જેવા વિચારોની ખેતી કરે છે, અને બાબુભાઈ તો પાછું વલોણું લઈ આવ્યા, મૂળ રિસાયકલિંગ થયા કરે છે. ગઈકાલથી કેટલાક લોકો આઈફોન 17 પ્રોની લાઈનમાં ઊભા છે. મને લાગે છે એ ખુરશી ખાલી છે. પણ જે ખુરશી ભરેલી છે ને એ એવા વાલીઓની છે કે જેમના દીકરાઓ આઈફોન 17 પ્રો બનાવશે. ડીમાર્ટમાં એક મમ્મી પોતાની બાળકીને લઈને શોપિંગ કરવા ગઈ. થોડી વાર થઈ ને તો બાળકીએ કંઈક જોયું, એ કે મમ્મી મને લઈ દે. મમ્મી કીધું ના. ઓલી ધમપછાળ શરૂ કરે, લઈ જ દે લઈ જ દે લઈ જ દે. મમ્મી કીધું પાયલ શાંતિ. ફરી વખત પેલી છોકરી હવે સૂઈ ગઈ, ત્યાં ડીમાર્ટમાં આવટવા મળી કે છે પાયલ અહીંયા કોઈ નાટક ના જોઈએ. વળી કોઈક વસ્તુ પકડી લીધી હાથમાં, આ તો આપીશ જ નહીં. પાયલ તારે શાંતિ રાખવાની છે. તો બાજુમાં એક ભાઈ ઊભા હતા, એ કે બેન આ છોકરી એટલા ધમ પછાડા કરશે, તમે શું આવી શાંતિની વાતો કરો છો? તો કે ભાઈ પાયલ મારું નામ છે. આમ તો પ્રિય ભગીરથભાઈ અને કાનજીભાઈએ ઘણી બધી વાતો કરી છે, એટલે મને મારા બધા અલગ અલગ શોર્ટ્સ મળી ગયા છે, રીલ્સ મળી ગયા છે. મને આપણે અલગ અલગ એંગલથી આખી વાતને સમજવાની કોશિશ કરીએ. પહેલાં થોડી હું કાનજીભાઈ થોડા ડરાવ્યા છે, હું થોડીક સારી વાત કરતો. અત્યારે જે બાળકો 5 વર્ષના છે એ ઓછામાં ઓછું 125 વર્ષ જીવવાના છે. મને ખબર છે કે આ મારી વાત મેં જેટલી સહેલાઈથી કીધી એટલી સહેલાઈથી તમે માનવાના નથી. મારે તમને અસંખ્ય દાખલા દલીલ, આંકડાઓ, વૈજ્ઞાનિક સંશોધનોની વાત કરવી પડે. પણ અમસ્તુ હવે તો સહેલું છે, કોઈ વાત કરતું હોય તો ચેક કરવી હોય તો ગૂગલ કરવાનું. દુનિયામાં મોટું મેગેઝિન ચાલે છે જેનું નામ છે ટાઈમ. ટાઈમ મેગેઝિન કંઈક કે એટલે વાત એકદમ ખખડીને હોય, જોરદાર હોય. ટાઈમ મેગેઝિને 2015માં 5 વર્ષના બાળકનો ફોટો કવર ઉપર મૂકીને કીધું આ બાળક 142 વર્ષ જીવશે. એટલે મેં એમાં થોડું ડિસ્કાઉન્ટ આપ્યું, કેમ કે મને ખબર છે ને આ પપ્પુજીને કુરકુરિયા ખાવાવાળા છે. કેમ જીવશે? એટલા માટે જીવશે કે 1930માં આપણું સરેરાશ આયુષ્ય 33 વર્ષ જ હતું. અત્યારે 73 વર્ષ છે. 108 જાગૃતિ, હાથ ધોતા આવડ્યા. તમને ખબર છે હાથ ધોતા શીખ્યા આપણે હજી મૂળ 200 વર્ષ થયા છે, અને કેટલાક કોરોના પછી શીખ્યા. એટલે આયુષ્ય વધ્યું છે, વેક્સિનેશન્સ આવી ગઈ છે. હજી ફ્યુચરમાં ફાસ્ટ ફોરવર્ડ 2050માં એમેઝોનમાંથી ઓફર આવશે તમને કે બાબુભાઈ અનમોલ જે સ્માર્ટ વોચ પહેરે છે એ સ્માર્ટ વોચમાંથી ડેટા એવો આવ્યો છે કે એનું લીવર થોડુંક ડિફેક્ટવાળું છે. એમેઝોન પર ઓફર ચાલે છે, બાયોસિન્થેટિક મટીરિયલનું લીવર અમે નાખી દઈએ, 40 વર્ષની એમેઝોનની ગેરંટી. અને કારણ કે દિવાળીનો મહિનો છે, પહેલું નોરતું આવવાનું છે એટલે ઓફર છે. ફ્રી ઇન્સ્ટોલેશન છે અને કોઈ જ પેઇન નથી આમાં. જે કંપની બાયોસિન્થેટિક ફેફસું બનાવી શકે, લીવર બનાવી શકે, હાર્ટ પણ બનાવી શકે, એમ આ ઉંમર વધશે, આ નક્કી છે. હવે ઉંમર વધે ને, હવે વિચાર કરો 142 ખાલી આંકડો ધારો, 142 વર્ષ જીવવાનું હોય તો મને 2-3 પ્રશ્નો થાય છે. પહેલો પ્રશ્ન એ થાય કેટલા વર્ષ ભણવાનું, પરણવાનું ક્યારે, કેટલી વાર, રિટાયર્ડ ક્યારે થવાનું. તમને ખબર છે અહીંથી સુરતથી બધા પ્લેન ભરીને કેનેડા, ઓસ્ટ્રેલિયા, US, ન્યૂઝીલેન્ડ કેમ જાય છે? કારણ કે ત્યાં એક આખી પેઢી એવી ગઈ જેણે એમ કીધું કે હમ દો હમારે દો. એમના બાળકો થયા, એણે કીધું હમ દો હમારા એક. એમના બાળકો જે છે એમ કે છે હમ દો ઓર હમ દો હમ. જવાબદારી લેવી જ નથી. એટલે ત્યાં યુવાધન છે નહીં. એટલે જાપાન, કેનેડા, ન્યૂઝીલેન્ડ એ એજિંગ કન્ટ્રી કહેવાય છે.
એટલે યુવાનો કામ કરવા માટે જોઈએ છે. ભવિષ્યનો સૌથી મોટો પ્રશ્ન, આપણા પાઠ્યપુસ્તકો બધા ખોટા પડશે, એ છે વસ્તી ઘટાડો. વસ્તી વધવાની નથી, અત્યારે શરૂ થઈ ગયું છે. સિંગલ ચાઇલ્ડવાળા હાથ ઊંચો કરો, વાલીઓ એક જ બાળકો હાથ ઊંચો કરો. ઓકે, ડન. હવે એવા વાલીઓ હાથ ઊંચો કરો જે કોઈ એવા કપલને ઓળખતા હોય જેને સંતાન ન હોય, ખાલી ઓળખતા હોય હાથ ઊંચો કરો. આસપાસ જોઈ તો હાથ ઊંચા રાખજો, આસપાસ જોઈ લો તમે. આ ઓકે. જેમને સંતાન છે એમને ઈશ્વરનો આભાર માનવાનો છે કે ઈશ્વરે તમને એક બહુ જ સુંદર ગિફ્ટ આપી છે, સાચવવા માટે, માલિક બનવા માટે નહીં. એટલે પેલી પાયલ બેન જે કરે છે એ કરવાનું છે. ગુસ્સો તો એને આવે છે, એને થપાટ ચડાવી દેવાનું મન થાય છે, પણ એક થપાટ લાગે એટલે બાળક એમ સમજે કે થપાટથી બધા કામ થાય. ભવિષ્યમાં મારે આવું કરવાનું છે. બીજા સારા સમાચાર એવા છે કે 2030માં આખી દુનિયામાં 5.5 કરોડ કૌશલ્યવાન યુવાનોની ઘટ પડવાની છે આખી દુનિયામાં. એ જ સમયે ભારતમાં 5 કરોડ કૌશલ્યવાન યુવાનો સરપ્લસ થશે, વધશે. એટલે જોબ પ્રશ્ન નથી, ધંધો પ્રશ્ન નથી, હવે પ્રશ્ન છે ટકાવવાનો. દાદાએ જે બિઝનેસ કર્યો હોય, માની લો 100 દાદાએ ધંધો શરૂ કર્યો, એના પુત્ર સુધી પહોંચે એમાંથી 70% વધે, પૌત્ર સુધી પહોંચે એમાં 12% છે. કાનજીભાઈ, માત્ર 12% ત્રીજી પેઢી સાચવી શકે છે. હવે પછીનો પ્રશ્ન એ છે, આવી સિચ્યુએશનમાં બાળ ઉછેર કેવી રીતે કરવો એની થોડી વૈજ્ઞાનિક વાતો તમારી સાથે કરવાની છે. કેટલીક વાતો હું પિતા તરીકે કરવાનો છું. મારું બાળક 8 વર્ષનું છે, સણોસરા ગામમાં ગુજરાતી માધ્યમની શાળામાં 2જા ધોરણમાં ભણે છે, અને મેં ભૂલથી અંગ્રેજીમાં PhD કર્યું છે. મેં કહ્યું છે સંચાલકને કે મારે વાલીના પ્રશ્નો, બાળ ઉછેરના, બાળ કેળવણીના પ્રશ્નો જાણવા છે. હું લાપસી લઈને આવ્યો હોઉં, પીરસી જાવ એનો કોઈ મતલબ નથી. તમને છે ને ભૂખ છે, મારે તમારા પ્રશ્નોના જવાબ આપવા છે. તો મેં એક પ્રશ્નનો જવાબ આપી દીધો છે તમને, બરોબર છે? પિતા તરીકે મારે થોડી વાત કરવાની છે કે અમારા ઘરમાં શું હાલે છે, કેટલી રીતે અમે નિષ્ફળ જઈએ છીએ. સરદાર પટેલ વિદ્યાભવન અને વાલી બે એક ટીમમાં છે ને બાળક બીજી ટીમમાં છે. સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાભવન અને વાલી સામ સામે નથી હો. આ સમજવા જેવું છે. ઘણી બધી વખત વાલી મીટિંગ એટલે વાલી શાળા ઉપર હુમલો કરે. આજ તો મેડમને કહી દેવું છે. આવા હું પ્રોજેક્ટ આપો છો, અમે કાંઈ નવરા છીએ? તમને ખબર છે અમદાવાદમાં એક માણેક બાગ કરીને વિસ્તાર છે, એનું નામ માણેક બાગ કેમ પડ્યું? અહેમદ શાહ જ્યારે રાજા હતા ને ત્યારે માણેક શાહ નામના એક ફકીર હતા, એણે કિલ્લો બનાવવાનો નક્કી કર્યો અહેમદ શાહે. એમાં નદીનો વળાંક, સાબરમતી નદીનો વળાંક થોડોક બદલવાનો હતો ને એમાં આમની ઝૂંપડી આવતી હતી. રાજાએ તો ઝૂંપડીને કંઈ કેર કરી નહીં, ઝૂંપડી ડૂબમાં ગઈ. એટલે ફકીર બાબાએ તપ શરૂ કર્યું. રોજ સાંજ પડે ને જેટલી દિવાલ ચણે ને કિલ્લાની પડી જાય. સવારે રાજા કિલ્લો ચણે, સાંજે પડી જાય. આવું થાય છે કેમ? બધા ગુપ્તચરોને કામે લગાડ્યા, પછી ખબર પડી કે કોક આવું કરે છે. નિશાળ છે ને એ બાળકના વિકાસનો, ચારિત્રનો કિલ્લો રોજ ચણે, પણ એ 5 કલાક, 19 કલાક આપણે જે સમાજમાં રહીએ છીએ ને એ સમાજ એ કિલ્લાને તોડી નાખે. કેવી રીતે તમને કહું. શાળાએ કામ આપ્યું કે આવો પ્રોજેક્ટ કરતા આવજો. એટલે આપણે ઘરમાં અમસ્તા એક વાક્ય બોલી નાખ્યું, તારી મેડમો હાલી નીકળી છે. આપણે એમ બોલી નાખ્યું. એટલે બાળકના મનમાં મેડમનું, મેડમના વિષયનું, શાળાનું માન એક જ ઘડીમાં ઉતરી ગયું. અને પછી આપણે અપેક્ષા રાખીએ કે બેટા તું બધી પ્રવૃત્તિમાં ભાગ લે. આપણે કોઈ દી લીંબુ ચમચીમ લીધો તો? હે? જે વાલીએ ભાગ ન લીધો હોય એમને નૈતિક અધિકાર નથી હો. કાં તો સોસાયટીમાં સવાર રમવાનું શરૂ કરો, ભગીરથભાઈ કીધું એમ.
મને પણ આજે ખૂબ ગૌરવ, એમણે સ્પોર્ટ્સની વાત કરી, મારે કહેવી છે કે મને જીવનમાં જે કંઈ પણ આમ યુ ટર્ન કહેવાય ને ક્યાંથી આવ્યો, હું રોપ યોગ દોરડા પર રોપ યોગા કરવામાં નેશનલ ખેલાડી છું. સ્કૂલ ગેમ્સમાં 4th આવેલો. સાહેબ સ્પોર્ટ્સ મેજિક છે. અમેરિકાની ખૂંખાર જેલ છે ને એના કેદીઓ, સામાન્ય જેલની ખૂંખાર કેદીના જેલના કેદીઓને રોજ 2 કલાક રમવાનું મળે છે. હવે હાથ ઊંચો કરો. જે લોકોના બાળકો રોજ 2 કલાક નીચે પાર્કિંગમાં મેદાનમાં રમવા જતા હોય, વાલીઓ હાથ ઊંચો કરો. કેટલાક એમ કે પાછા નથી આવતા. જો ન આવતા હોય તો ફરી વખત ભગવાનને થેન્ક યુ કહેવાનું, એમણે સાક્ષાત કૃષ્ણ મોકલ્યા છે, સાક્ષાત શક્તિ મોકલી છે. પણ આપણે શક્તિને કૃષ્ણની વાહે વેણું લઈને પડ્યા હોય. મારે તમને વાત કરવી છે ગર્ભાવસ્થાથી લઈ અને 18 વર્ષ સુધીના વિવિધ તબક્કામાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, શાળા સાથે ક્યાં જોડાવાનું છે. બાળકનું મગજ સૌથી વધુ ગર્ભાવસ્થામાં વિકસે ત્યારે મમ્મીએ 3 વસ્તુ નથી કરવાની, પપ્પાએ એમાં મદદ કરવાની છે. પહેલી વસ્તુ મમ્મીએ જે નથી કરવાની એ છે મોબાઈલ સહિત કોઈ પણ પ્રકારનું વ્યસન. બાળકનું બ્રેઇન પ્રતિ મિનિટ 2.5 લાખ ન્યુરોન્સ બનાવતું હોય છે ગર્ભમાં, પ્રતિ મિનિટ 2.5 લાખ. આ અવસ્થા દરમિયાન જો કોઈ પણ પ્રકારનું વ્યસન હોય ને તો વ્યસન શું કરશે, બાળકના મગજના વિકાસમાં અડચણો ઊભી કરશે. આવા બાળકો 513 આવી માતાઓનો અભ્યાસ કર્યો છે જેમને વ્યસન હતું. આ 513 ગર્ભાવસ્થામાં જે માતાઓ તેના બધા સ્ટડી કર્યા ને એ બાળકો 20 વર્ષના થયા ત્યાં સુધીનો અભ્યાસ ચાલ્યો. અને શું જાણવા મળ્યું, એક તો આ બાળકો અંડરવેઇટ જન્મેલા, જન્મ સમયનો વજન બરોબર નહોતો, યાદશક્તિ નબળી હતી, ભણવામાં નહીં, વ્યસની ખૂબ રહ્યા. કેમ? કારણ કે ગર્ભાવસ્થામાં મમ્મીને 3 જે નહોતી કરવાની મેં એક વસ્તુ હતી. બીજું શું નથી કરવાનું, એટલે જો આપણી કેટલીક ભારતીય પરંપરાઓ બહુ સરસ છે. એટલે પહેલી વખત મહિલા પ્રેગ્નન્ટ થાય એટલે પિયરમાં જાય છે. શું કામ? હળવાશ રહે, સ્ટ્રેસ ન થાય. ઘણી બધી વખત પ્રેગ્નન્સી દરમિયાન જેઠાણી, નણંદ, સાસુ આ બધાની વચ્ચે કંઈક સેન્ડવિચ થઈ જાય ને આપણે ખબર જ ના પડે. એ જે માનસિક સ્ટ્રેસ છે ને, એટલે બાળકના ધબકારા અને મમ્મીના ધબકારા એકબીજાને પેરેલલ ચાલતા હોય. તો આ મમ્મી જો સ્ટ્રેસ લે ને તો એની અસર બાળક પર 100% થાય. સ્ટ્રેસ છે ને ટ્રાવેલ કરે. આપણે બધાને અનુભવ છે, આપણે ઓફિસ ધંધામાં ક્યારેક સ્ટ્રેસ થયો હોય ઘરે આવે જ છે. હા, સ્ટ્રેસ ટ્રાવેલ કરે, રસ્તામાં હોર્નના સ્વરૂપે આવે. કે ભાળતો નથી, કે ભાળ તો સાંભળતો નથી, રાઈટ? સ્ટ્રેસ ટ્રાવેલ જ કરે. પછી મમ્મીનું બાળક ઉપર આવે, બાળકનો રમકડા ઉપર આવે, સ્ટ્રેસ ટ્રાવેલ કરે. આજે યુટ્યુબમાં જોજો, એક જાપાનીઝ ડૉક્ટર છે. એ ડૉક્ટરે એવો પ્રયોગ કર્યો, પાણી લીધું, પાણીનો ગ્લાસ, અને એ પાણીના ગ્લાસને ગાળો દીધી, તું હાવ નકામું છો, તું ડોબું છો, આઈ હેટ યુ. એ પાણીનું સેમ્પલ લીધું, માઇક્રોસ્કોપની નીચે મૂક્યું. એના જે ક્રિસ્ટલ્સ હતા H2 એમનેમ જ રહે, પણ ક્રિસ્ટલ્સ બદલાઈ ગયા, એકદમ કાદવ કીચડ જેવું દેખાણું માઇક્રોસ્કોપમાં. બીજો પાણીનો ગ્લાસ લીધો, એને પ્રેમથી વાત કરી, તું મને બહુ ગમે છે, તું મને બહુ વહાલું છો, આઈ લવ યુ. એનું ક્રિસ્ટલ લીધું, માઇક્રોસ્કોપ નીચે મૂક્યું, એનામાં ફૂલ જેવું આકાર બન્યો. એટલે તમે જોજો, ચરણામૃત વિશિષ્ટ રીતે મીઠું લાગે છે ને, સારા ભાવનાથી કર્યું હોય. એટલે આપણે કોકના ઘરે મહેમાન જોઈએ ને તો પાણી આપનારના નેણ વચ્ચેની જગ્યા જોઈ લેવી. જો જગ્યા ઓછી હોય તો ફિલ્ટરનું હશે તોય ઝેર છે. મારે તમને એ કહેવું છે, બાળક સાથે વાત કરીએ છીએ ત્યારે ઘણી બધી વખત આપણા નેણ વચ્ચેની જગ્યા ઓછી હોય છે ને દાંત વચ્ચે જ રહેતી જ નથી. અને શરીરમાં 70% પાણી છે તો અંદર એ બધું ઝેર થઈ જાય. એટલે બાળકો સાથે મમ્મી પપ્પાએ બંને ગર્ભાવસ્થા દરમિયાન વાત કરવાની છે, નિયમિત વાત કરવાની, સરસ વાત કરવાની, સાથે એને ગમે એ વાત કરવાની. એને તમને ગમતા ગીતો ગાઓ. આ અવસ્થા દરમિયાન બાળક એક બહુ અજીબ વસ્તુ ચાહતી હોય છે. શું? બાળક ઈચ્છે છે
કે મને મમ્મીની હૂંફ મળે, અને હૂંફનો અનુભવ કેવી રીતે કરે? અવાજથી કરે. પછી જ્યારે બાળક જન્મે છે ત્યારે ડૉક્ટર તો કહે જ છે 9 થી 12 મહિના સુધી માત્ર મમ્મીને દૂધ પાવું જોઈએ. બીજું કોઈ દૂધ પચાવી શકે એવી ક્ષમતા નથી એની. પહેલા 2 વર્ષ કોઈ પણ પ્રકારની સ્ક્રીન નહીં, પહેલા 2 વર્ષ ટીવી પણ નહીં. જો ખરેખર ઈચ્છતા હો કે બાળકનું દ્રષ્ટિ સરસ થાય તો આખા મગજના કુલ 75 ડિપાર્ટમેન્ટ ભેગા થાય ત્યારે આપણે સામાન્ય વસ્તુ જોઈ શકીએ. તો જ્યારે આપણે સ્ક્રીન જોઈએ છીએ, બાળક સ્ક્રીન જુએ છે, એમાં એટલી ઝડપથી દ્રશ્યો બદલાય છે કે એના મગજમાં રહેલું ઓક્સિજન છે ને થાકી જાય. આ બાળક આગળ જતાં ભણવામાં એકાગ્ર ચિત્તે ભણી નહીં શકે. પહેલા 2 વર્ષ દરમિયાન 2 જણે ઝઘડવું હોય તો એને ફિક્સ ડિપોઝિટમાં મૂકી દો, ઝઘડાવો, પછી નિરાતે ઝઘડજો. બાળક સાંભળે એમ, જુએ એમ. જો તમે ઝઘડો છો તો એ સમય દરમિયાન મગજ માટે જરૂરી ગ્લુકોઝ છે ને, એ ગ્લુકોઝ આ ઝઘડા સામે પોતાની જાતને ડીલ કરવા માટે ખર્ચાઈ જાય. એટલે એ ઝઘડાનો જે સ્ટ્રેસ છે એ બાળક પોતાના ઉપર લઈ લે અને એનાથી એનો બ્રેઇનનો આકાર પણ નાનો રહે. તમે ક્યારેક ગૂગલ સર્ચમાં અમસ્તા કરજો, આવું તમને જોવા મળશે. શરૂઆતના વર્ષોમાં જે પરિવારમાં કંકાસ હોય, એઝ ઇન બાળક 2 વર્ષનું હોય ત્યાં સુધીમાં, એ બાળકોનું એક રિએક્શન આવશે જ્યારે એ 15-17 વર્ષના થશે ત્યારે. ધરાઈને એને રમવા દેવાના છે, ધરાઈને. હો, તમે જોજો ગોદડીમાં બાળક સૂતું હશે, એટલા બધા હાથ પગ હલાવશે, તમારે બાજુમાં ટ્રાય કરવાની, બાજુમાં આપણે ગોદડું પાથરવાનું અને એની સાથે કોમ્પિટિશનમાં ઉતરવાનું. પહેલાં કોણ થાકે? આપણે થાકી જાય. એ કેમ હલે છે એટલું બધું? ભગવાને એવી ડિઝાઇન કરી છે કે તું જેટલું હલીશ ને એટલું તારું બ્રેઇન પાવરફુલ થશે. પણ આપણે શું કરીએ છીએ? છાનું માનું બેસ. આ તમે જ્યારે એને છાનું માનું બેસાડો છો ત્યારે તમે એની કુદરતી શક્તિઓને તાળું મારો છો. યાદ રાખજો, નિશાળપણ જો એમ કહેતી હોય કે બેન બધા બાળકો શાંતિથી ભણતા ને તમારે એક જ દોડાદોડ કરતું હોય છે, તો ત્યારે નિશાળને કહેવાનું છે થેન્ક યુ, એ કૃષ્ણ છે, એ ચંચળ છે. બાળકો સ્થિર બેસવા માટે સર્જાયા નથી. જો સ્થિર બેઠવું હોય તો દવાખાને લઈ જાઓ. બીજું, આ 2 વર્ષ દરમિયાન એ ઊંઘે છે ને, એમાં જાતે ઊંઘે એવી ટેવ પાડો. પાછળ હાથ ફેરવવો પડે, આમ થપ કરવું પડે, એમાંથી નીકળી જાઓ. કેમ? જો એ જાતે સુવાની ટેવ પાડશે ને તો એની ઊંઘ પૂરી થશે. અને ઊંઘ સુખના 5 જે સ્ત્રોત છે ને એમાંનું એક છે. તમે જોજો, આપણે બધું હોય ને પણ આપણે જો ઉજાગરો હોય ને તો એકદમ આપણે આમ થાકેલા લાગીએ. જે કાનજીભાઈ કહેતા હતા ને કે બાળક કેમ થાકેલા લાગે છે? કારણ કે 2 વાગે નાયલોન ખમણ ખાવા ગયું હોય, 2 વાગે ગયું હોય, અને સવારમાં મોર્નિંગ સ્કૂલ હોય. પાછી મોર્નિંગ સ્કૂલ એટલે 6 વાગે સીધું બાથરૂમમાં ઉઠ. મમ્મી બ્રશ કરાવતી હોય. આ જે મમ્મી બ્રશ કરાવે છે ને એ બાળકોના શારીરિક અને માનસિક અંગોને અપંગ બનાવવાની વાત છે. મમ્મી બ્રશ કરાવતી હોય, આજે બંધ કરી દેવાની, આજે જ. એટલે શું, શાળાનો સમય હોય સવારે 8 વાગ્યાનો, તો 6 વાગે વાન આવે એટલે 5:30 ઉઠ્યું હોય, હોતું છે મોડું, પછી બગાસા જ ખાય ને, અને 1 કલાક તો સુરત દર્શનમાં નીકળે, વીણતા એટલે બસમાં આમ થતું હોય. એની ઊંઘ પૂરી થાય એ જોવાની જવાબદારી આપણા સૌની. બહુ અઘરું છે વહેલા સૂવું. વહેલા ઉઠવા કરતાં અઘરું વહેલા સૂવું છે. જો વહેલા સૂવાનું ગોઠવાઈ જાય ને તો વહેલા ઉઠવાનું તો નક્કી જ છે, શરીર જ કહી દેશે. પણ આપણે વહેલા સૂઈ શકતા નથી, નહીંતર 2 GB પૂરું કોણ કરે? હા મેં રીલું ફોરવર્ડ કરે. જોવો, મેં તમને રીલ મોકલી, એક જોવો તો. નથી જોવી. પિન્ટરેસ્ટમાંથી સ્ક્રીનશોટ મોકલે. મિત્રો,
ઊંઘ ઘટી છે એના કેટલા બધા દુષ્પરિણામો ભોગવી રહ્યા છે, નજીવત છે. અંડર 30 હાર્ટ એટેક, IVF ટ્રીટમેન્ટ, સ્કિન ડિઝીઝ, આ બધું ઓછી ઊંઘના પરિણામ છે. હાઈસ્કૂલમાં જે લોકો ભણે છે, જેના બાળકો હાઈસ્કૂલમાં છે, એમને તો તમને આંકડો સાંભળીને બહુ આશ્ચર્ય થશે. હાઈસ્કૂલમાં ભણતા બાળકોને ઓછામાં ઓછી 9 કલાકની ઊંઘ જોઈએ. 9 કલાક. પણ આપણે સુવા નથી દેતા. અને આથી ઊંધું છે પાછા. ટીનેજર બાળકોને વહેલા સુવું નથી. સામે ફસાઈ ગયા છીએ. હવે 9 કલાક સુવે ક્યારે? ઘરનું વાતાવરણ એવું હોય તો સુવે, નહીંતર ઊંઘ પૂરી નહીં થાય. અચ્છા, થોડુંક મોટું થાય છે. અત્યારે જે અવાજ આવે છે ને એ કુદરતી છે, એને જરા ચીચીત ના કરો, ભલે રમતા. આપણે બધા વર્ગમાં ધ્યાન. આ બાળકો જે છે એને મેક્સિમમ પ્રકૃતિમાં લઈ જવાના છે, વધુમાં વધુ. અને તમે દક્ષિણ ગુજરાતમાં રહો છો. આપણે હાવ બાવળિયા જો નથી આવ્યા, હે? સૌરાષ્ટ્રમાં હાવ બાવળિયા જો નથી આવ્યા. અહીં તમે ઝાડવા જો, આપણે જોઈને રાજી થઈ જાય કે ઓહો. એ પ્રકૃતિમાં જશે શું થશે ખબર છે? ડેનમાર્કમાં એક 100 બાલ મંદિર છે જે જંગલમાં ચાલે છે. એમાં દિવાલ નથી, ટેક્સ્ટ બુક નથી, જંગલમાં ચાલે છે. આંગળા કેળવાવા જોઈએ. જેણે બાળપણમાં કામ કરીને આંગળા ઘસ્યા હોય એની બુદ્ધિ વિકસે. જગતના 100 સાયન્ટિસ્ટની યાદી બનાવો ને બાળપણ જુઓ, બધાએ કામ કર્યું છે. કાનુડાનું બાળપણ જુઓ, ગાયો ચારી છે, ગાયો દોઈ છે. તમારામાંથી ઘણા બધાએ બહુ નાની ઉંમરમાં કામ કરવાનું શરૂ કર્યું છે. સ્ટીવ જોબ્સ લઈ લો, માર્ક ઝકરબર્ગ લઈ લો, 12 વર્ષની ઉંમરે કોડિંગ શરૂ કરી દીધેલા. નાની ઉંમરમાં કામ કરવું પડે. એટલા માટે અમારા ઘરમાં હમણાં નવી સ્કીમ ચાલે છે. સ્કીમ એ ચાલે છે કે સવારે ઉઠીને પથારી વાળી લે, જાતે જમી લે, કીધા વગર હોમવર્ક કરી નાખે તો એને રોજના 10 પોઈન્ટ મળે. એ ડાયરીમાં એને લખવાના. પછી 10 પોઈન્ટનું શું કરવાનું એ પાછું સરપ્રાઈઝ રાખવાનું. એટલે એ જાતે લખવા થાય. મારે આજના થઈ ગયા, ક્યારેક તો રોંઢે કે હું ડાયરીમાં લખી આવું, કીધું ઘડીક ઉભો રહે, હજી સાંજનું જમવાનું બાકી છે. આમ ધીમે ધીમે એને એવી ટેવ પાડવી પડે કે થાળી તારી છે, તારી મમ્મી નોકરાણી નથી, તને શેટીએ દેવા આવે. એક તો આવા છે ને જે છોકરાઓ છે, બોયઝ, એને ટ્રેન કરવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં એની પત્નીઓ ગમે તેટલા દિવસ પીરમાં રહી શકે. સાહેબ, એ પુણ્યનું કામ છે, કરવા જેવું કામ છે. નહીતર તરત પ્રશ્ન, અમારી શું ખાહે? અમારી ખાય બાપ બન ટિફિન. અથવા જાતે શીખી લે. બોયઝને નાનપણથી જેટલા રસોડામાં લઈ જાવ એટલું કેમેસ્ટ્રી સારું થાય, ફિઝિક્સ સારું થાય, મેથ્સ સારું થાય, એકાઉન્ટ સારું થાય. રસોડું એ સૌથી મોટી પ્રયોગશાળા છે. પણ એના માટે પપ્પાએ જવું પડે રસોડામાં. પપ્પાનો અહંકાર નીચો હોવો જોઈએ. હા, મામાર થોડું જવાનું હોય. એ બધા બૈરાઓના કામ છે. ના, એવું નથી. છાના માના કરે છે ને કેનેડામાં, કરે છે કે નહીં? અહીંયા ગમે એવી મોટી ગાડીમાં ફરતો હતો ને લોટ નો લઈને જાય છે કે નહીં? પછી રીલ બનાવે. એટલા માટે આ બધી પ્રક્રિયાઓ એના આંગળા ઘસશે, એના હાથ પગ હલાવશે. આ હાથ પગ હલે ને તો બ્રેન હાલે. એટલે મારી તમને સૌને વિનંતી છે કે એની સાથે નાચજો, કૂદજો. આપણાએ છાતી બહાર પેટ આવી ગયા છે ને અંદર જશે. આ કરવા જેવું કામ છે. નાચવાથી કૂદવાથી અહીંયા અસર થાય છે. એટલે કાનુડાનો રાસ કે આપણા ગરબા અગત્યના છે. આ કરવું પડે. એટલે સાયકલિંગ કરવી પડે. બાલ મંદિરમાં ભણતું બાળક રોજનું કેટલું ચાલતું હોય છે ખબર છે? એમના બૂટમાં સેન્સર લગાડ્યા અને જોવામાં આવ્યું તો બાલ મંદિરમાં ભણતું બાળક ટેણિયું રોજનું એવરેજ 6 કિલોમીટર ચાલે. 6 કિલોમીટર જો આપણે ચાલવા દઈએ તો. એટલે એવું કહેવાય છે કે બાળક તો ખૂબ દોડવા તૈયાર છે, ખભેથી મમ્મી પપ્પા ઉતરી જાય તો. ખભેથી મમ્મી પપ્પા ઉતરી જાય ને તો એ તો એકદમ રાજધાની એક્સપ્રેસ છે, વંદે ભારત છે. લો ને, એ તો ઉડશે. પણ આપણે બહુ એને બહુ પપલાવીએ છીએ આપણે એને. તું આમ નહીં કરતો આમ થઈ જશે, આમ નહીં કરતો આમ થઈ જશે, બધું આમ. ના 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 ના, એને થોડું આમ જાતે ટફનેસ લાવવી પડશે. ટફનેસ. એટલા માટે એને મેદાની રમતો, જે ભગીરથભાઈ કીધું, મેદાની રમત જબની વસ્તુ થાય છે. શું? એને હારવાની ટેવ પડે.
જીતતા શીખવાડીએ છીએ, પણ હારતા કોઈ શીખવાડતું નથી. કે કોઈ ઉઠી જાય તો આપણે આત્મહત્યા નથી કરવાની. હાર કેમ પચાવવી એ રમતગમતમાં થાય, બીજે ક્યાંય થતું નથી. એટલે એને સોસાયટીમાં કે ગ્રાઉન્ડમાં રમવા મોકલવા પડે. સ્પોર્ટ્સ મેજિક. ઓસ્ટ્રેલિયામાં 50% સ્પોર્ટ્સ છે. એટલે ઓસ્ટ્રેલિયાનો 10મા ધોરણનો છોકરો વેકેશનમાં શું કે ખબર કે વેકેશનમાં શું કરવાનો છો? તો કે આ વખતે મારે કાયાકિંગ લઈને એન્ટાર્કટિકા જવું છે. નાનકડી હોડીલામ આમ એન્ટાર્કટિકા જવું છે ને. આપણે પૂછો શું કરવું? તો કે મામાને ઘરે જાવ. અને મામા પછી બાજુ સોસાયટીમાં રહેતા હોય. સાહેબ એનામાં સાહસ જ નથી રહ્યું. આ કે આપણે ગમે એટલું કરીએ, સ્ટાર્ટઅપ કરો ને ઓન્ટરપ્રિનોર થાવ ને બિઝનેસ કેવી રીતે થાય? સાહસ વૃત્તિ જ ખતમ થઈ ગઈ. પ્રવાસ નીકળી ગયા. આ શાળાને પૂછો બિચારાને પ્રવાસ કરવો હોય તો નાકમાં ધમ આવી જાય. એટલા બધા કાગળિયા કરવાના તમારે કે તમે એમ થાય કે આના કરતાં તો આપણે ઘરે પ્રવાસ કરી લઈએ યુટ્યુબમાં. પ્રવાસ છે ને એ બહુ બધું શીખવે. એક પ્રવાસ બરોબર 10 પુસ્તક થાય. ફેમિલી સાથે કેવી જગ્યાએ પ્રવાસ કરવાનો જેમાં થોડી અગવડતા હોય. બધું બુકિંગ હોય એવું જરૂરી નથી. થોડી અગવડતા હોય. આ ધરમપુરની આશ્રમ શાળાઓમાં લઈ જાઓ, દેખાડો એને કે એ કેટલો લકી છે, કેટલી લકી છે, એની પાસે કેટલું બધું છે જે બીજા બાળકોને મળ્યું જ નથી. જે કાનજીભાઈ કહેતા હતા ને, એને અહેસાસ જ નથી. કારણ કે બધું છે ને ઓલું કેશલેસ થઈ ગયું છે ને, એટલે એને ખબર જ નથી પૈસા આવે છે કે જાય છે. કે પપ્પા આમ ફોન રાખે ને થઈ જાય છે. આ કેશલેસની એક મર્યાદા છે. આપણને ખબર પડતી નથી કેટલો ખર્ચો થઈ જાય છે. તો એને વિષમ પરિસ્થિતિમાં મૂકવા પડે. અને એ સ્પોર્ટ્સથી થશે. આજે જે લોકોના ડિસ્કવરી પર શો આવે છે ને એટલા માટે આવે છે કે 4-4 વર્ષના છોકરાઓ ઝાડવે ચડી શકે છે અને ઉતરી શકે છે. ઝાડવે ચડતા આવડે? વાલીઓ હાથ ઊંચો કરો તમારા બાળકને ઝાડવે ચડતા આવડતું હોય તો. તમને આવડે છે પણ હવે તમને કોઈ ચડવા નથી દેતું. કારણ કે તમે ચડતા હતા ને તમારા વાલીને પૂછવા નહોતા ગયા, હે ને? તમે તમારા વાલીને પૂછવા નહોતા ગયા એટલે ચડીએ ક્યાં. એટલે આ આપને ગેપ ખબર પડી ગઈ છે. એક બહુ સારા વૈજ્ઞાનિક થયા જેનું નામ છે જે બ્રોનોસ્કી. આણે કીધું કે આ મગજ નામના વાસણમાં બુદ્ધિ ક્યારે આવી? તો કે પહેલા આપણે બધા વાંદરા હતા. થોડાક હજી હશે પણ પહેલા બધા હતા. 4 પગે ચાલતા હતા, એમાંથી 2 પગે ઊભા થયા ત્યારે આગળના પગ હતા એ હાથ થઈ ગયા. આ હાથ થયા એટલે હાથે કામ કરવાનું શરૂ કર્યું. ડાળી પકડી, ફ્રૂટ તોડ્યા. જેવું કામ કરવાનું શરૂ કર્યું ને એવી બુદ્ધિ ભરાણી. એટલે કોરોના વખતે મેં હિસાબ કર્યો, ઘરમાં 23 પ્રકારના કામ હોય છે. કપડાં ધોવાથી લઈને વાસણ ઉટકવાથી મને બધા કામો આ બધા બાળકને સોંપ્યા. બધાની રીલ્સ બનાવી. આવું કરવું પડે. બાળકને મજા શું? રીલ્સ બનાવ. પપ્પા હું કપડાં ધોમાં રીલ્સ બનાવ. હાલ બનાવ, તું ધો હાલ. આપણે જે પાણીએ મગ ચડે એ પાણીએ ચડાવવાના. એને રીલ્સમાં ગમે છે કાંઈ વાંધો નહીં, સદુપયોગ કરો. પહેલા 5 વર્ષમાં સારામાં સારી ટેવો પડે એ આજીવન કામ લાગે છે. કારણ કે વિચાર આવે પહેલાં ટેવ પડી જાય છે. વિચાર બહુ પછી આવે છે, પહેલાં ટેવ જ પડી જાય. એટલે આ કામ કરવું પડે. જેવું બાળક તમારું 12 વર્ષનું થાય છે એટલે 6ઠા ધોરણમાં આવે ત્યારે બહુ મજાની ઘટના એના બ્રેઇનમાં થાય છે. એના બ્રેઇનમાં લોજિક બનવાનું, તર્ક કરે, દલીલ કરશે, સામે બોલશે. ને આપણે શું કહીએ? મારે સામું બોલે છો? તમે સામે છો, તમારા બોલો. કોને હું બોલવી? મારા એક મિત્ર છે, કેનેડામાં ભણાવે છે બાલ મંદિરમાં. એના શાળા સંચાલકે એને નોટિસ આપી કે તમે ગયા અઠવાડિયે 2 વખત ક્લાસમાં નો શબ્દ બોલ્યા છો. 2 વખત નો બોલ્યા. ખુલાસો આપવા આવો ઓફિસે. ખુલાસો આપવા ગયા ઓફિસે. કેમ નો બોલ્યા? તે કે સર એ બાળક કાચના ગ્લાસથી રમતું હતું. સંચાલકે કીધું તો? સર એ તૂટી જાય તો? સર એને વાગી જાય તો? એક પણમાં સંચાલકે એમ નથી કીધું કે એ હા બરોબર તમે કર્યું. નાના બાળકો હોય તો તૂટે ને વાગે. મોન્ટેસરી પદ્ધતિમાં બાળકોને કાચના રમકડાથી રમવાનું કીધું છે, કાચના વાસણોથી રમવાનું કીધું. વધુ કેરફુલ થાય, વધુ એકાગ્ર થાય. એને ખબર પડે આ તૂટશે, આપણે નથી કરવા દેતા. ઓસ્ટ્રેલિયામાં એક રિસર્ચ થયું કે ઘરમાં પ્રતિદિન બાળકો 23 વખત ના સાંભળે છે. ઓસ્ટ્રેલિયામાં. આપણે તમે યાદી બનાવજો, ઘરમાં બાળક વધુ હા સાંભળે છે કે ના સાંભળે છે?
વધુ ના સાંભળનાર બાળક કોઈ દી સંશોધક બની શકે? કોઈ દી આપણા દેશમાં નોબેલ પ્રાઇઝ આવે? સપ્ટેમ્બર મહિનામાં નોબેલ પ્રાઇઝની જાહેરાત થશે. આ જ મહિનામાં એક પણ ભારતીય હોય મને કહેજો, હું આગાહી કરું છું. ના જ કે સાંભળે છે, બેટા આમ ન કર, બેટા એમ ન કર. તો કરે શું? એનો વિકલ્પ આપ્યો, ચલો હું આ ન કરું, પેપર ન ફાડું, બીજું હું ફાડો, હાલો લાવો. કાંઈક તો આપવું પડશે, તો એના હાથ હાલશે, તો એની બુદ્ધિ ભરાશે. આપને ખબર નથી, વી ડોન્ટ નો. આપણે એ પણ ખબર નથી કે એનું આખું બોડીમાં જે હોર્મોન્સ છે કેવી રીતે કામ કરે ને મજા ક્યારે આવે. તમે ટ્રાય કરજો. મારા ઘરમાં બાળક છે, મારા ઘરમાં ફોન છે, આખા મહિનાનો સ્ક્રીન ટાઈમ 8 વર્ષના બાળકનો આખા મહિનાનો સ્ક્રીન ટાઈમ 1 કલાક નથી થતો. કેમ? ફોન લે એટલે ઘરમાં ગરબા શરૂ કરીએ, હાલો. એને ફોન હાથમાં લીધો, બાકી બધા ગરબા લેવાના. અને ઘણાને આવડી ગયા, પેલા હાદી ઠેસ નહોતા આવતી, ગરબા આવડી ગયા. શું થાય છે? બાળકને મોબાઈલ કરતાં વધુ રસપ્રદ વસ્તુ આપો તેને જોઈએ જ છે. એને પેસ્ટ્રીમાં રસ છે ને લાપસીમાં રસ નથી, તો પેસ્ટ્રી આપવી તો પડે ને. મોબાઈલ કરતાં વધુ રસપ્રદ શું છે એ આપવું પડે. એટલા માટે શારીરિક રમતો. તો હવે શું કરે છે? 2-3 ભાઈ ભેગા થઈને ઘરમાં બલ્બ લગાવે છે ડાન્સવાળો, અને ટીવી ફાસ્ટ કરીને નાચે છે એમાં. તો અમને કંઈ વાંધો નથી એમાં, કારણ કે બોડી તો હલે છે. આ બોડી હલવું જોઈએ. હલતું બંધ થયું એટલે વિચાર બંધ થયા. પહેલું જે હોર્મોન છે જે બાળકને કોંટો ચડાવે છે એનું નામ છે ડોપામીન. આ ડોપામીન કેવી રીતે બને? ઇન્સ્ટાગ્રામથી, રીલ્સથી બને, પણ કૃત્રિમ કહેવાય. બીડી પીવાથી બને, કૃત્રિમ કહેવાય. માવો ખાવાથી થાય, કૃત્રિમ કહેવાય. ડ્રગ્સ લેવાથી થાય, કૃત્રિમ કહેવાય. આપણે બધાને આફ્ટર ધી એન્ડ ઓફ ધ ડે આપણે બધાને શું જોઈએ છે ખબર છે? કોંટો ચડે એટલે મજા આવી એમ. પણ મજા આવે એટલે થાય શું? તો કે અંદર ફુવારો થાય, એક કેમિકલ બને મગજમાં, એને ડોપામીન કહેવાય. ફેસબુક ઉપર ફોટા મૂકીએ ને લાઈક મળે ને તો ગમે એવો આપનારો 150 હતા ગઈ વખતે, આ વખતે 200 થયા. હવે 300 કરવા શું કરવા? તો કે બ્લુ જબ્બો ન હાલે, ધોતી ન હાલે, બીજું કંઈક લાવો. તો 300 થાય, 400 થાય. પછી બાઇક લેવી પડશે, નવા લોકેશન ઉપર જવું પડશે, ફોટા પાડો, મોર મોર મોર. આ ડોપામીન છે. નેચરલી કરવું શું કરવું પડે? કસરત કરવી પડે, વાર્તાઓ કહેવી પડે, સંગીત સાંભળવું પડે. આનાથી નેચરલ બને. તો ઘરમાં વાર્તાઓ કહેવી પડે, ખૂબ બધી વાર્તાઓના. પણ યુટ્યુબ શરૂ કરી દીધું, લે બેટા સાંભળ. તો બેટા કે સંસ્કાર ચેનલ શરૂ કરી, બાપા તમે સાંભળો, આસ્થા ચેનલમાં તમે આનંદ કરો. ના ના, યુટ્યુબને આપણે જ કહેવાય. અને વાર્તાનો અર્થ એ નથી કે એક હતો રાજા ને એક હતી રાણી. ઓફિસમાં કોઈ ઘટના ઘટી હોય, રોડમાં કોઈ ઘટઘટ, એની વાત કરીએ. આજે આ વાતચીત બંધ થઈ ગઈ છે, એટલે સ્ટુડન્ટ સુસાઇડમાં ભારત નંબર 1 છે. હમણાં વાત થઈ ને તમારે સુરતમાં 9000 A1 આવ્યા, પણ બીજા સમાચાર તમે નથી કીધા. સૌથી વધુ મેદસ્વી લોકો સુરતમાં છે રાજ્યમાં. ગુજરાત સમાચારે આંકડો આપ્યો, સૌથી વધુ જાડિયા લોકો. આપણે રિઝલ્ટ ગમે છે તો સાથે આ કહેવું પડશે કે આપણું કંઈક ફિઝિકલ પ્રોબ્લેમ છે કાનજીભાઈ, બરાબર એમ વેર ઇટ હર્ટ્સ ધ મોસ્ટ, દુખતી નસ ઉપર હાથ મૂક્યો છે. ફિઝિકલ આપણે બહુ એકદમ વીક થતા જઈએ છીએ. ડોપામીન વાર્તાથી બને છે, સરપ્રાઇઝથી બને છે. બીજો ડોપામીન જેની બહુ જરૂર છે એને કહેવાય ઓક્સિટોસિન. જ્યારે બાળક આવે છે એટલે ભેટી પડવાનું છે, ગમે ઉંમરનું બાળક હોય. આપણે નથી ભેટતા, આપણે પેલું હોમવર્ક માગીએ, લાઈક બેટા હું આપ્યું હોમવર્ક. એટલે ઉઘરાણીખોર મમ્મીઓ છે ને, મમ્મી જ કરે છે કે નહીં? પપ્પા કોઈ દી કર્યું? જો બધા ના પાડે, લાય હોમવર્ક હું જ તારું, હું કરાવું તને હોમવર્ક. અને એનું હોમવર્ક હાલ છે 10 ધોરણ સુધી, પછી નહીં હાલે એનું, કેમ કે ઓલો 11માં સાયન્સ લે. પણ એમ કાંઈ મમ્મીને તમે નબળી ના સમજો, એ આઉટસોર્સ કરશે ટ્યુશન. એમાં ઇંગ્લિશમાં હોય તો 2 ટ્યુશન, એક હોમવર્ક કરાવવાવાળી બેન હોય. 2.5 વર્ષનાને આપણે ટ્યુશનમાં મોકલીએ છીએ. સાહેબ, એક સંસ્કૃતિ તરીકે આપણે શરમ આવવી જોઈએ. 2.5 વર્ષને શેની ઉતાવળ છે? એટલી બધી શેની ઉતાવળ છે સાહેબ? પૃથ્વી તો ગોળ છે. માનો કંઈથી નીકળ્યો, પાછો ન્યા જ આવવાનો. પહેલાં તાપણું કરતો હતો, પછી બોન ફાયર કરશે. મૂળ તો એ જ છે, તાપણા ફરતે જ બેહવાનું છે. પહેલાં રીંગણા શેકીને ખાતા હતા, હવે બાર્બીક્યુ ખાશે. મૂળ તો એ જ છે ને. આ ઉતાવળ છે ને, અમે થર્સડે થોટમાં સરસ આના પર આખી વાત કરેલી. ઉતાવળ એ પ્રશ્ન છે. મમ્મીની ઉતાવળ, હું એમ કહું છું, પપ્પાની મમ્મીની ઉતાવળ છે. આ પપ્પાની ઉતાવળ નથી.
જલ્દી બધું કરાવી દઉં, બધું તાત્કાલિક આપી દઉં. શું થશે? આપણે કેટલા વર્ષો પછી ખબર પડી કે પહેલામાં બેસાડવાની ઉંમર આખી દુનિયામાં 7 વર્ષ છે. આપણે કાચા કાચા કાપી નાખ્યા, કાર્બેટ જેમ પકવી દીધા. અને અત્યારે સમાજમાં જે આપણને જંપો દેખાય છે ને એ આ કાર્બેટ વાળાનો છે. જે ધરાઈને રમ્યા નથી ને એ બટકા ભરે. હું તમને એનો પ્રયોગ કહું. આ પૃથ્વીના તમામ જે સ્તનધારી જીવો છે, જે બચ્ચાને જન્મ આપે છે, બધાને પ્રકૃતિએ રમવાનું વરદાન આપ્યું છે. ઉંદરનું બચ્ચું રમે, વાંદરાનું રમે, વાછડું રમે, ગલોડિયું રમે, બિલાડીનું બચ્ચું પણ રમે જ. આ ઉંદરના બચ્ચા પર પ્રયોગ એવો થયો કે રમવાનું શરૂ કરે ને તો આમ ટાપલી મારે. આમ જેવું રમે એટલે ટાપલી મારે, જેવું રમે 60 દિવસ સુધી ટાપલી મારી. 61મા દિવસે અન્ય બચ્ચાઓ જે નોર્મલ રમતા હતા ને એની વચ્ચે આ બચ્ચાઓને મૂકવામાં આવ્યા. આ બચ્ચાએ શું કર્યું ખબર? ઓલા રમતા હતા ને બટકા ભરવા માંડ્યા. એટલે અત્યારે જે બટકા ભરે છે ને એ રમ્યા નથી. સમાજમાં શાંતિ જોતી હોય તો એને રમાડો. એટલે હું તો એક મુહિમ લઈને ચાલુ છું. હમણાં જ મેં એક પુસ્તક પણ લખ્યું. એમાં કીધું શાળામાં પહેલો વર્ગ રમતગમત ન હોવો જોઈએ. પહેલો જ વર્ગ. આપને એમ લાગે છે ફ્રેશ આવ્યો છે તો ગણિત મારો માથે, નાય ધોઈને આવ્યો છે. કોઈ લોજિક છે સાહેબ? કોઈ સ્ટડી એવું કહે છે? હું ચેલેન્જ આપું છું, મને આપો સ્ટડી. હાલો, કોઈ સ્ટડી એવું કહે છે કે પહેલો મેથ્સનો જ ક્લાસ હોવો જોઈએ? નહીંતર હું તમને 1000 સ્ટડી કહું જે એમ કહે છે પહેલો સ્પોર્ટ્સનો હોવો જોઈએ. કેમ? એના હોર્મોનલ ત્યારે બેલેન્સ સરસ હોય છે. અને જે સૌથી અગત્યના શાળાના શિક્ષકો છે ને એ સૌથી બિચારા હોય. રમતગમત, ચિત્ર અને સંગીત. રાઈટ? એટલે મૌલિક સર આવ્યા, પ્રાર્થના ગાય, પછી પૂરું. પછી મૌલિક સરનું કંઈ કામ નહીં. ગણિતવાળા શિક્ષકના સાહેબનો સિલેબસ અધૂરો હતી કે સંગીતવાળાને લઈ લો ને. વેર એઝ હું તમને કહું સાહેબ, પુસ્તક છે યોર બ્રેઇન ઓન મ્યુઝિક. તમે આજીવન જેટલી પ્રવૃત્તિ કરો ને એમાં સંગીત માત્ર એક એવી પ્રવૃત્તિ છે જેમાં આખું મગજ ચાલતું હોય. આખું મગજ એક માત્ર સંગીત છે. એટલે કાનોડો વાંસળી વગાડે છે, અમથું નથી એ. જો બાળકને કોઈ પણ સંગીત વાદ્યમાં રસ હોય તો એને એમ તમારે જે લગાડવું એ લગાડી દો, પણ એને એમાં જવા દો. સંગીત આવશે ને એટલે ઠરશે, એનો સ્વભાવ શાંત થશે. કોઈ પણ કલા, જે કીધું સરસ, અસલી મોજ છે ને એ 2-3 વસ્તુમાંથી જ આવે છે. કાં કલામાંથી આવે છે, કાં અધ્યાત્મમાંથી આવે છે, કાં મિત્રોમાંથી આવે છે. બાકી કોઈ રસ્તા નથી એના. ઓક્સિટોસિન ના કરે છે, ભેટવાથી થાય છે. એને મજા આવશે અને તમને સારું લાગશે. એટલે તમે જુઓ કે આપણે વાંદરાઓ જોઈએ છે તો બચ્ચું કેવું છાતીએ ચોટેલું હોય છે. અડવું પડે એને. આ અડતા નથી ને એટલે અતડા થાય છે. ત્રીજી વસ્તુ જે જોઈએ છે, કોન્ફિડન્સ ક્યાંથી આવે? એન્ડોર્ફિન નામનો એક હોર્મોન છે, એન્ડોર્ફિન. આ એન્ડોર્ફિન હોર્મોન છે એ જ્યારે હોય ત્યારે તમે કોન્ફિડન્ટ ફીલ કરો. એનાથી ઊંધું સ્ટ્રેસ ક્યારે થાય? કોર્ટિઝોલ. કોર્ટિઝોલ એટલે શું? ગળું સુકાય, પરસેવો વળે, બોલવા ઊભા થાય, પગમાં માતાજી આવે, બોલેલું ભૂલાઈ જાય. તમે યાદ કરો સ્કૂલમાં તમને ક્યારેક બોલવા ઊભા કર્યા હતા તો ઉપર જઈને બોલતા હતા, ગાંધીજીનો જન્મ 1869માં 2 ઓક્ટોબર પોરબંદરમાં થયો હતો. નામ પુતળીબાઈ કસ્તુરબામાં કાયમ ડખાતા હતા ને. કેમ? કારણ કે ત્યારે તમારા ઉપર બુદ્ધિ કે વિવેક નહોતો, ત્યારે કોર્ટિઝોલ સવાર હતો. હજી તમને કોર્ટિઝોલનું ઉદાહરણ આપું, બેસ્ટ. કોર્ટિઝોલ થાય ત્યારે થાય શું? ભાઈઓનું ઉદાહરણ છે. અહીંયા બેઠેલા તમામ પતિઓ, તમે ઘેર જાઓ કામ ધંધેથી, જમવા બેસો, એક ટુકડો લીધો ને આમ અધવચ્ચે હોય ત્યારે તમને કહેવામાં આવે તમે જમી લો, પછી એક વાત કહું. પછી જે તમને અંદર થાય ને કોર્ટિઝોલ કહેવાય. મેં ભલે કીધું ભાઈઓનો હતો જોક, પણ જે સમજવાનું હતું સમજી ગયા. કેટલાકના ઠોહાય મને અહીંથી દેખાણા. સાહેબ, બાળકનું આવું થાય. તમે જ્યારે એને અચાનક પૂછો, ચાલો ભાઈ નોટ ચેક કરવી પડશે તારી, લાવ. એટલે શું? હું કોઈ પણને પૂછીશ એટલે શું? એવું ના હોય. જેનું પ્લાન્ડ પ્રમાણે દિનચર્યા ચાલતી હોય બાળક પ્રમાણમાં સ્ટ્રેસ ફ્રી રહે છે. એટલે એનો એન્ડોર્ફિન વધારવો હોય તો અગેન કસરત કરાવવી પડે, એરોબિક્સ કરાવવા પડે, ડાન્સ કરાવવા પડે, ગરબા કરાવવા પડે. આવું બધું કરો તો એન્ડોર્ફિન વધશે. લીલા શાકભાજી ખવડાવવા પડે, ખાય નહીં તો પીવડાવો. એના માટે આપણે પીવા પડશે, પણ આપણે નથી કરતા. તો મૈસૂર કોણ ખાય?
આ પ્રશ્ન છે સાહેબ. ફૂડ એક પુસ્તક છે, એણે કીધું મેડિકલ સાયન્સ શું નથી શીખવાડતું. પુસ્તકનું નામ જ એવું છે. એ પુસ્તકમાં એમ કીધું પહેલી વસ્તુ જે શીખવાડતું નથી એ છે શ્વાસ કેમ લેવા. કોઈ દી આપણે કોઈ શ્વાસ લેતા શીખવાડ્યું? સૌથી અગત્યની વાત છે, આવડી જાય ને. દેવભૂમિ દ્વારકા પાસે એક નિશાળ છે જેનું નામ છે તપોવન. એક નાનકડી ટેકરી ઉપર 3 તંબુ છે, વિદ્યાર્થીઓ તંબુ મારે છે. આ છોકરાઓને જે ટાઈમ ટેબલમાં એક વર્ગ આવે છે, પીરિયડનું નામ છે પહાડ જોવાનો પીરિયડ. અડધો કલાક છોકરાઓ, આ જ ઉંમરના છોકરાઓ છે, અડધો કલાક તમે જોતા રહી જાઓ, તમારા આંખમાંથી આંસુડા આવે છે કે ઓહો, આમ જાણે ઋષિઓ બેઠા એમ પહાડને જોઈએ કે અડધો કલાક. આ કરવું પડે. સ્થિર બેસવું એ 21મી સદીનું સૌથી મોટું તુફાની કામ છે. જે સ્થિર બેસી શકે બધું જ કરી શકશે. આપણે સ્થિર ઓલા અર્થમાં, રમવાના બંધ કરવાના અર્થમાં નથી કહેતો હું, પણ શ્વાસ લેવાના અર્થમાં. પોતાના શ્વાસ જુઓ, તમે તમારા શ્વાસ જુઓ. આપણે નથી શીખવાડતા. અચ્છા, જે ટીનેજર, એમાંથી ઘણા બધા વાલીઓને એવો પ્રશ્ન, બાળકો બહુ જીદ કરે છે, અમારું માનતું નથી, બહુ ગુસ્સો કરે છે. એના 2 કારણો સાયન્સ કહે છે. એક, કાં તો 7 પેઢી 2 બાજુમાંથી એક દાદા કે બા પાછા આવ્યા છે. બેમાંથી એક પાછા આવ્યા છે. બીજું એક કારણ છે, તમે એને કોઈ જવાબદારી આપી નથી. જવાબદાર વ્યક્તિ ગુસ્સો ના કરી શકે. એટલે જેના બાળકો અત્યારે 3 થી 5, 8, 10 વર્ષના છે, જો તમે ઈચ્છતા હો કે આગળ જતા બાળક જિદ્દી ન થાય, ગુસ્સો ન કરે, એક એવું કામ આપો જે આખા ઘરનું સામૂહિક હોય ને એને એકલાય કરવાનું હોય. એનું તો એ કરે જ, પણ બીજાનું કરતા આવડે છે? બીજાનો વિચાર એને આવડે છે? દાખલા તરીકે ગાડીમાં શનિવાર રવિવારે ફરવા જવાનું છે અને ગાડીને ગાભો મરાવવાની પાસે, તો થાય. આપણે એવું કરતા નથી. લગભગ બધા જ કામ મમ્મી ઉપર આવી જાય છે, બાળકના પણ આવી જાય છે. એ કરશું ને તો ઓલા ટીનેજરમાં સરસ થશે. બીજું, આ જે મગજ છે ને એનું કુલ વજન 1400 ગ્રામ છે. એમાંથી આ ભાગ છે કપાળનો ભાગ, એ સૌથી મોડો ડેવલપ થાય અને અહીંથી જ વિચારવાનું છે. આમ હું તમને કહું ને, મગજને કોબી જેમ વિચારો તો એના 3 પડ છે. સૌથી અંદરનું સૌથી મજબૂત મુઠ્ઠી જેવું પડ છે ને એ આપણું જંગલનું મગજ છે, એટલે પશુ મગજ છે આપણું. એટલે જ્યારે આપણે ગુસ્સો આવે છે ત્યારે આપણે, તમે જોજો, ભાષા બંધ થઈ જાય. તમે રોડ ઉપર ઝઘડતા હોય ને તમે એને સાંભળજો, એટલે પણ હું ભાષા બંધ થઈ જાય, કારણ કે ભાષા માટે વિચારવું પડે. ભૂખ લાગે ને ત્યારે આપણે ગમે આપો હું ખાઈ જાય, વાઘ આપો તો વાઘ ખાઈ જાઓ. બહુ ભૂખ લાગી હોય ને ત્યારે વિચાર બંધ થઈ જાય. બહુ ગુસ્સો આવે ને ત્યારે વિચાર બંધ થઈ જાય. બહુ પ્રેમમાં આવી જાય ત્યારે વિચાર બંધ થઈ જાય. અને કઈને કહેવાય જાય કે તું માગ જે વરદાન, આપણું આ 18 પાદા તારા નામે તું માગ એમ. બહુ ઉત્સાહમાં આવી ગયા, બહુ પ્રેમમાં આવી ગયા ત્યારે વિચાર બંધ થઈ જાય. એના ઉપર આવે લાગણીવાળું મગજ આવે. બીજું પડ છે લાગણીનું, જેનાથી આપણે ખબર પડે કે અમારા મમ્મી છે, પપ્પા છે, ભાઈ છે, કુટુંબી છે, મિત્ર છે. એનાથી ઉપર છેલ્લો જેનો ડેવલપમેન્ટ થાય છે વિચાર છે. આ મગજ ડેવલપ થતાં લગભગ 18 વર્ષ થાય. એટલે જે ટીનેજર બચ્ચાઓ છે 12 થી તે 16 વર્ષ દરમિયાન, એ જ્યારે પસંદગી તમે આપો ને એટલે પસંદગી ખોટી કરે અને એ છુપાવવા માટે ખોટું બોલે. સૌથી તમે યાદ કરો, તમે પહેલું ખોટું ક્યારે બોલેલા? કે એવું ક્યાં યાદ કરાવવા? આ એજ છે, આખી દુનિયાના ટીનેજર્સ ખોટું બોલતા હોય. આ ઉંમરમાં આપણે શીખીએ છીએ, કારણ કે આપણી જે આ પરિપક્વ, આપણે ક્યારેક એવું સમજાય જ નહીં કે આટલો મોટો છે ને આટલું નથી સમજાતું. ન સમજાય, કારણ કે હજી આ ડેવલપ જ નથી થયું. આ ડેવલપ થાય તો સમજે ને, તો લોજિક આવે ને. એ નથી આવતું હજી. એટલે એની સાથે તમારે મિત્ર ભાવે કામ કરવું પડે, દોસ્તી કરવી પડે. 16 શાન જે કહે છે, શાનનો અર્થ આ થાય. 12 બુદ્ધિને 16 શાન, એટલે મિત્ર બનવું પડે. પછી પપ્પાએ થોડોક અવાજ નમ્ર કરવો પડે, આમ કરી નાખીશ તેમ કરીને, એના બદલે જરા શાંતિથી હોલે હોલે પ્રેમથી વાત કરવી પડે, તો થાય. અચ્છા, હું તમને પૂછું કે આવનારા 50 વર્ષમાં જે વાત કરી ને કે થોડી કઈ વસ્તુઓ એવી હશે કે જેની તમારા બાળકને સૌથી વધુ જરૂર પડવાની છે, સૌથી વધુ જેની બિલકુલ જરૂર પડવાની નથી, એ છે માર્કશીટ. કેમ? હું તમને લાખો દાખલા આપી શકું. જે લોકો સફળ થયા છે કોઈ પણ ક્ષેત્રમાં, એની તમે માર્કશીટ જોજો, તમને ખ્યાલ આવી જશે.
એક ઉદાહરણ આપણે જોયું પરમાર સાહેબનું, બીજા ઘણાએ જોયા. ટ્વિટર, ગૂગલ, આ બધી કંપનીઓએ સત્તાવાર એમ કહી દીધું છે કે અમારી પાસે કામ છે, આ કામ કરો, જોબ તમારી. માર્કશીટને શું કરવી છે, તો વેચાતી મળે. તો ક્યાંક આપણે ખોટા તો નથી જતા ને જ્યારે ટકા પૂછીએ છીએ, માર્ક પૂછીએ છીએ, હોમવર્ક પૂછીએ છીએ, ટેસ્ટનું પૂછીએ છીએ, તો ખોટા તો નથી ને. બીજું, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ભારત સરકારની એમ કહે છે કે એનું મૂલ્યાંકન 360 ડિગ્રી કરો, એટલે આખા માણસનું મૂલ્યાંકન કરો. એમણે 5 વસ્તુ કીધી છે. હવે તમારે તમારા બાળકને જોઈને આ 5 કેમેરાથી જોજો. પહેલું, તમારું બાળક સમાજમાં હળે છે, ભળે છે, ટીક કરવાનું અથવા ચોકડી મારવાની. મહેમાન આવે તો ફોન લઈને જુદા ઘરમાં જતું રહે છે, ચોકડી. ભળે છે બીજા જોડે, સામાજિક છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એમ કહે છે કે બાળક સામાજિક બને એટલે શાળાએ પણ જૂથ કાર્ય વધુ આપવાના છે. એકલા હોમવર્ક નહીં, 2 જણાએ 3 જણાએ સાથે કરવું પડે એવું કરવું પડશે. બીજું, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એમ કહે છે એને કલા કે રમતગમતમાં રસ પડે છે, તો એના માર્ક્સ આપવાના છે. ત્રીજું એમ કહે છે કે આ બાળક જે વિષય ભણે છે એ વિષયમાં જોડાય છે, શીખે છે, એમ નહીં હો, માર્ક્સ આવે છે એમ નહીં, જોડાય છે, જોડાશે બાકી બધું થઈ જશે. ચોથું એમ કહે છે આ બાળક ભાવાત્મક છે, સંવેદના છે એનામાં, બીજા પ્રત્યે કંઈક એનું દિલ દુખે છે. જેવું ન હોય તો શાળાએ કામ કરવાનું છે, વાલીએ કામ કરવાનું છે. 5મી વસ્તુ એમ કહે છે કે આ બાળક ફિઝિકલી ફિટ છે. એટલે હજી શાળાઓએ ઘણા બધા ટેસ્ટ કરવાના આવશે. અમે એક પ્રયોગ કર્યો, એક જામનગરની શાળામાં 10મા અને 12માના બોર્ડના વિદ્યાર્થીઓનો D3 અને B12નો રિપોર્ટ કરાવ્યો. યાદશક્તિ માટે આ બે બહુ જવાબદાર છે અને એમાંથી 60% બાળકોમાં D3ની ડેફિશિયન્સી હતી. D3 શું કામ ઘટે? આપણે તડકે જતા જ નથી, કપડાં આપણા એવા આવી ગયા. હવે સૂર્ય જે છે એ D3ને એક્ટિવેટ કરે છે આપણા શરીરમાં, પણ આપણને ખબર જ નથી. એટલે એસીમાં હોય કે એકદમ અંધારામાં રહેતા હોય કે છાયડામાં રહેતા હોય, એને D3 બને ને પછી એને યાદ ન રહે. આપણે એમ કહીએ ને યાદ કેમ નથી રહેતું, પણ એનામાં આ ઘટે છે D3. શું કયામાંથી મળે છે આપને ખબર છે D3? આ નાની નાની વાતો છે પણ આપણા બાળક માટે ખૂબ 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 જરૂરી છે. તો પહેલી વસ્તુ, ડિગ્રીની જરૂર નથી. બીજી વસ્તુ, 1 ડિગ્રી હશે, કોઈ પણ એક સ્પેશિયલાઇઝેશન કે સિવિલ એન્જિનિયર થયા, આખી જિંદગી એના પર ચલાશે નહીં. કેમ? કારણ કે દરેક ક્ષેત્રમાં AI આવી ગયું છે, આવી રહ્યું છે. એઆઈની હવે તો આર્ટિફિશિયલ સુપર ઇન્ટેલિજન્સ આવી ગયું છે, રાઈટ? તમે હમણાં બધા જોયા છે ને ઘીબલી ને બધા કેટલા બધા ટ્રેન્ડ કરો છો ને, એ શું છે ખબર છે? તમારો ડેટા લેવાઈ રહ્યો છે, તમારી કીના મેજરમેન્ટ લેવાઈ રહ્યા છે, તમારા હાવભાવનો સ્ટડી થઈ રહ્યો છે. તમને લાગે કે આપણે મોજમાં ફોટો અપલોડ કરી દીધો ફ્રીમાં, એવું નથી. એના આધારે તમારા માટે સ્કીમ બનશે. તમને કહેવામાં આવશે કાનજીભાઈ તમારી આવક એટલી છે, તમને આ વસ્તુ ગમે છે, તમારા સોશિયલ મીડિયા પર એટલા ફોલોવર છે, આ છે, હવે બેંક તમને આ ઓફર કરે છે જે વિશાલભાઈ નથી કરતી. તો આ કાનજીભાઈની કીના આધારે નક્કી થશે. વિચ મીન્સ કે તમે હેલ્થમાં હો, એન્જિનિયરિંગમાં હો, ટીચિંગમાં હો, ડાયમંડમાં હો, કોઈ પણ ક્ષેત્રમાં હો, તમારા બાળકે એના આજીવન 5 વ્યવસાય બદલવા પડશે. આ ફાઇનાન્શિયલ ટાઈમ્સ કહે છે, હું નથી કહેતો. અત્યારે આપણે સુરતમાં અનુભવી રહ્યા છીએ, એક ધંધો બંધ થાય તો બીજો નવો શોધવામાં કેટલી વાર લાગે, સેટ થવામાં કેટલી વાર લાગે. આવું 5 વખત કરવાનું થાય તો ત્યારે જે થશે એનું નામ હશે સુસાઇડ સુનામી. ત્યારે એને જે જરૂર પડશે, શું પડશે? ઘરની, મકાનની નહીં, ઘરની જરૂર પડશે. એટલે આપણા બધાની જ્યારે કાંઈક તકલીફ પડે તો માણસ મોઢું ફેરવીને ઘર તરફ જવો જોઈએ. એને ઘરે પાછું વળતા આપણે શીખવાડ્યું છે, બેટા કાંઈ વાંધો નહીં, અમે બેઠા છે ને. આ કેનાર પેઢી આ જોઈશે, એને કહેવાય ભાવાત્મક સંતુલન, ઇમોશનલ ઇન્ટેલિજન્સ. એટલે એના મિત્રો વધુ હોવા જોઈએ. એટલે હું વારંવાર કૃષ્ણ પાસે એટલા માટે આવું છું કે કૃષ્ણના મિત્રો અને કૃષ્ણ સુદામાની વાર્તા આપણે બહુ કરીએ છીએ. જેના મિત્રો વધુ ને લાંબુ અને સ્વસ્થ જીવન જીવે. હું ને મારી વહુ એમાં આવી ગયું સૌ એ નહીં. ભાઈબંધ સાહેબ. કેમ? મિત્ર આપણને ખાલી કરી દે. એવા ખભા છે જ્યાં ખાલી થઈ શકીએ. આપણા બાળકોના પણ એવા હોવા જોઈએ જ્યાં ખાલી થઈ શકે. જો અહીંયા ખાલી નહીં થાય તો સોશિયલ મીડિયા ઉપર એ બેફામ ખાલી થાય, કચરો ફેંકશે સોશિયલ મીડિયા ઉપર.
સોશિયલ મીડિયા પર કોઈને ઇમોશનલ, દિલ્હીમાં હમણાં એક છોકરાને એવું થયું, 12 વર્ષનો છોકરો છે, ઓસ્ટ્રેલિયાની એક યુવતી એનો વિડીયો બનાવે છે, છોકરી સાથે 12 વર્ષનો છોકરો વાત કરે છે અને એને બ્લેકમેલ કરે છે. બોલો, એ છોકરો કોઈને કહી શકતો નથી. જેમના બાલાળા સાહેબ એવું જ ઉદાહરણ, ઘરમાંથી કેટલા 5-7 લાખ રૂપિયાની ચોરી કરે છે છોકરો. એ કયા ઓનલાઈન પ્લેટફોર્મ પર છે આપને ખબર છે? અહીંયા મારી સામે અત્યારે 3 પેઢી બેઠી છે. એક ફેસબુક પેઢી છે, એ ઇન્સ્ટાગ્રામમાં નથી. એક ફેસબુક ઇન્સ્ટાગ્રામ પેઢી છે જે સ્નેપમાં નથી. સાહેબ, આપણે જ્યાં ગેરહાજર હોઈએ ને ત્યાં ઓલા લોકો હાજર છે. એટલે હવે તમને પાલવશે નહીં. તો મારે બાબુભાઈને રિક્વેસ્ટ કરવી છે કે સરદાર પટેલ વિદ્યા ભવન વાલીઓની ડિજિટલ લિટરસી માટે એક સેમિનાર કરો. વાલીઓને જણાવો કે આ પ્લેટફોર્મ છે, આમાં આ રીતે જવાય, આમાં આવું આવું થતું હોય છે. ખાલી આમાં હાથ ઊંચો કરો જે વાલીઓ. ટિન્ડર શું છે ખબર હોય તો હાથ ઊંચો કરો. ખાલી હું પૂછીશ નહીં, પણ ખાલી હાથ ઊંચો કરો. ટિન્ડર શું છે? 1, 2, બસ આટલા મોટા સમયમાં 2 વાલીને ખબર છે ટિન્ડર શું છે. અને આ ટિન્ડરની એપ્લિકેશન, અચ્છા BTS શું છે કેટલા વાલીને ખબર છે? BTS 1, ઓકે, એક જ છે BTS. અમારા સણોસરા ગામમાં હાઈસ્કૂલમાં ભણતા છોકરા BTS એક બેન્ડ છે કોરિયન, એના ગીતો ઇંગ્લિશમાં ગાય છે. એટલું એ પોપ્યુલર છે. એનું જે ક્રીમ છે એ BTS જેવી સ્કીન બધાને જોઈએ છે. એ ક્રીમ ખરીદવા માટેની લાઈનો લાગે છે, જેમ એપલમાં લાગીને એવી લાઈનો લાગે. આ બાળકોના નવા રસના વિષયો છે. આપણી જેવા નથી ઓલી દિલગીને સોપારી ખાઈને ખુશ થઈ જતા. ના, એવું નથી. હવે એની સોપારી બદલાઈ ગઈ છે. એ ટિન્ડર ઉપર છે. ટિન્ડર ઉપર તમે તમારા પ્રિય પાત્રને શોધી શકો, એની સાથે વાત કરી શકો અને પછી મળવા જઈ શકો. માત્ર ને માત્ર પ્રેમ કરવા માટેની એપ છે. આ મેં ખાલી માહિતી આપી છે. તમારા બાળકોને સાવચેત કરવા માટેની છે. અચ્છા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક માર્ગદર્શિકા બહાર પાડી છે. ઇંગ્લિશમાં છે, હિન્દીમાં છે અને ગુજરાતીમાં પણ છે, જેનું નામ છે રાજુ ઓર 40 ચોર. આ માર્ગદર્શિકામાં હાઈસ્કૂલના બચ્ચાઓ સાથે કયા 40 પ્રકારના ઓનલાઈન ફ્રોડ થઈ રહ્યા છે એની માહિતી છે. રાજુ નામના એક કોમિક પાત્રથી. એક બાળક છે, એની સાથે 40 પ્રકારના ઓનલાઈન ફ્રોડ થઈ શકે. પૈસાનો એમાંની એક છે, ઇમોશનલ બીજો છે, સ્ટેટસ ત્રીજો છે. આવા 40 પ્રકારના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બહાર પાડ્યું છે. તો ડિજિટલ લિટરસી તમામ બાળકોને આપવી પડશે. એને કહેવું પડશે કે ભાઈ મોબાઈલ તને મળશે, પણ એની આ લિમિટ છે. એમાં અમે પેરેન્ટલ કંટ્રોલ રાખીશું. તારો સ્ક્રીન ટાઈમ વધે નહીં, અમે જોઈશું. એના માટેની મોબાઈલ એપ્લિકેશન છે. શાળા સરસ મજાની યાદી આપી શકે. હું તમને મોકલીશ યાદી, તમે વાલીઓના ગ્રુપમાં મોકલી દો કે યુટ્યુબ જોવું હોય તો એને પેરેન્ટ કંટ્રોલ સાથે આ રીતે જોઈ શકાય. હવે ફોન એને નહીં આપીએ એવું થશે નહીં. એક ચોક્કસ ગાઈડલાઈન સાથે આપવો પડશે એને, અને એક ડાયલોગ કરીને આપવો પડશે. ત્રીજી વસ્તુ જે 21મી સદીમાં જોઈશે એ જોઈશે અનુકૂલન. ગમે ત્યાં એડજસ્ટ થઈ જતા આવડવું જોઈએ. અનુકૂલન આવી જાય ને એટલે માણસને વાંધો ન આવે. એ 5 સ્ટાર હોટલમાં પણ સૂઈ શકે અને વાડીએ ખાટો ઢાળીને પણ સૂઈ શકે. આ 2 એક્સ્ટ્રીમની વચ્ચે જીવતા એક થાય ક્યારે? જ્યારે તમે એને વિષમ પરિસ્થિતિનો અનુભવ કરાવો. વિષમ પરિસ્થિતિ એટલે મેં કીધું GIDCમાં મુલાકાતે લઈ જાઓ. મુલાકાત એટલે કાયમ ઝૂ ને મ્યુઝિયમ જ શું કામ, ગાર્ડન શું કામ, ચોપાટી શું કામ? ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જ્યાં વધુ ગીચતા છે, ગંદકી છે, જ્યાં લોકો રહે છે, એવા વિસ્તારમાં લઈ જાઓ તમે, જુઓ શું થાય છે. આ વિષમ પરિસ્થિતિ એને અનુકૂલન શીખવાડશે. અને જો એ ન થાય તો પછી બાળકોને બટકણો સ્વભાવ થઈ જાય. એ નાની વાતમાં હતાશ થઈ જાય. અને હતાશા જે છે ને એ આવનારા સમયમાં બહુ મોટા ઇશ્યુઝ ઊભા કરશે. એક સરસ મજાનું ફિલ્મ છે, હું બધા વાલીઓને 2 ફિલ્મો રેકમેન્ડ કરું છું, તમારા બાળકો સાથે જોજો. એક ફિલ્મનું નામ છે સર્ચિંગ, હિન્દીમાં પણ છે, આમ હોલિવૂડનું ફિલ્મ છે. એમાં એક બાપની છોકરી 10મા ધોરણમાં ભણે છે, એની બેનપણી ઘરે વાંચવા જાય છે ને ત્યાંથી ગાયબ થઈ જાય છે. હવે એ કેવી રીતે ગાયબ થાય છે ને જડે છે કેવી રીતે, સોશિયલ મીડિયાથી જોવા જેવું ફિલ્મ છે. બીજું એક ફિલ્મ છે, બોલિવૂડનું છે, બહુ ઓછું જાણીતું છે. એ ફિલ્મ વિશે બહુ વાતો થતી નથી. એનું નામ છે બબલ ગમ.
આ બબલગમ છે ને એમાં 9મા ધોરણના છોકરાને પ્રેમ થઈ જાય છે, અને પછી શું ડખા થાય છે પરિવારમાં, આ છે તે છે. તો આ ઉંમરના બાળકોની સાયકોલોજીને સમજવા માટે ફિલ્મો બનેલી છે, આપણે એ કરી શકીએ. આવનારા સમયમાં જ્યારે 5 વ્યવસાય બદલશે તો કયા કોર્સમાં એડમિશન લેવાનું? તમે જે કોર્સમાં એડમિશન લેશો એની સ્કિલ તો બદલાઈ જશે, આગળ જતાં કામમાં નહીં આવે, શું કરશો? તો હું એવું કહેતો હોઉં છું કે 9 નંબરનું પાનું નહીં બનવાનું, વાંદરી પાનું બનવાનું. કેમ કે 9 નંબરનો બોલ બંધ થઈ જાય તો આપણું પાનું નકામું થઈ જાય. આવા વાંદરી પાનું બનવાની નિશાળ છે નહીં, પણ જીવન આપને બનાવે એ માટે થઈને એને વિવિધ અનુભવો આપવા પડે. આ વિવિધ અનુભવો એટલે પ્રવાસ ને વાતચીત. પુસ્તકો, 10 પુસ્તકો જેના ઘરે હોય હાથ ઊંચો કરો જી. બાકીના લોકો આના માટે તાળીઓ પાડો તો. હા, ગુણવંશ એવું કહે છે કે જેના ઘરે પુસ્તક ન હોય એના ઘરે દીકરી ન દેવાય. ઘણા એમ કે છે અમથાય દેતા નથી, સુરત મકાન લીધું તોય દેતા નથી, હવે કેનેડા મોકલ્યો તોય દેતા નથી. પણ એનીવે, આવનારા સમયમાં વિચાર ક્રાંતિ જે છે, જેની પાસે વિચાર હશે એ ટકી જશે. વિચારો પુસ્તકો વાંચવાથી આવે છે, વિચારો પ્રવાસ કરવાથી આવે છે, અને વિચારો સંવાદ કરવાથી આવે છે. એ સિવાય વિચારો આવતા નથી. તો ગુનાહિત કૃત્યો ધરાવતા લોકોના જીવનનો અભ્યાસ એવું કહે છે કે પરિવારમાં આપસમાં વાતચીત થતી નથી, એટલે ક્યાંક જુદા જગ્યાએ શોધે છે, એટલે એનાથી જે તે પ્રકારના ગુના થઈ જાય છે. તમારા પ્રશ્નો મારે લેવા છે, પણ મારે તમને એમ કહેવું છે કે તમારા બાળકોને જો તમે 4 ગિફ્ટ આપી શકો, 4 ગિફ્ટ, તો આપણો આજનો આ કાર્યક્રમ છે ને સફળ કહેવાય. પહેલી ગિફ્ટ એ આપવાની, અને એની પાસેથી તમારે જે અપેક્ષા હોય વર્તનની એવું તમે પોતે કરવા લાગો. આ પહેલી ગિફ્ટ. તમે એમ કે ધીમે ધીમે બોલતું, તો તમે ધીમે ધીમે બોલો. તમે કહો વાંચવા બેસ, તમે બેસો વાંચવા. કસરત કર, તમે. આને મોડલિંગ બિહેવિયર કહેવાય સાયકોલોજીમાં, મોડલિંગ બિહેવિયર. પહેલી ગિફ્ટ આ બાળકને આપવાની. બાળકને કાંઈ હમણાં નથી કરવાનો, તારે હાટું અમે રાત દી ઉજાગરા કરી છે તો હોઈ જાઓ. આ કરો, કરવા જેવું આ છે, અસલ વસ્તુ આ છે, સાયન્ટિફિક આ છે. બીજી ગિફ્ટ આપવાની છે એ છે શાળા બાળકને જ્ઞાન આપશે, સ્કિલ આપશે. ઘરે બાળકને આત્મબળ આપવાનું છે. ઝેલેન્સ્કી યાદ છે ને, ઝેલેન્સ્કી, યુક્રેનનો વડાપ્રધાન. 4 વર્ષથી આ રશિયા યુક્રેનને આ યુદ્ધ શરૂ થયું ને તો દુનિયા એવું કહેલું કે યુક્રેન તો સા ઉંદડા જેવડું, રશિયા મોટો વાઘ છે, યુક્રેન અઠવાડિયામાં ઘૂંટણી આવી જશે. 4 વર્ષથી યુક્રેન લડી રહ્યું છે. ઝેલેન્સ્કીમાં એવું શું છે કે ટકી ગયો? આત્મબળ. અને આત્મબળ પરિશ્રમ કરવાથી આવે, એ સિવાય આત્મબળ આવતું નથી. એની પાસે પરિશ્રમ કરાવો, પરિશ્રમ, રીતસરનો હાર્ડવર્ક. ઘણા એમ કે હવે તો સ્માર્ટ વર્કનો જમાનો છે, પણ ના, હાર્ડવર્કને સ્કીપ કર્યા વગર સ્માર્ટ વર્ક થતું જ નથી. બીજું ગિફ્ટ આ છે. ત્રીજું ગિફ્ટ એ છે ચોથો રવિવાર, જેમ એમ કે ને આવકનો 10% ભગવાનનો ભાગ કાઢો, એમ મહિનાનો 1 રવિવાર બાળક માટે કાઢો અને નજીકના ડુંગરમાં, નજીકની નદીઓમાં, નજીકના જંગલમાં રખડવા લઈ જાઓ. એનાથી શાંત થશે, ઠરશે. એના ઉદ્વેગો હશે એ બધા ઠરશે. આ ત્રીજી ગિફ્ટ છે જે તમે જો આપી શકો તો. બહુ અઘરું છે, આપણે ઘણા કામ હોય, પણ જો આપણે ન આપી શકીએ તો કોઈ દી બાળકને એવું નહીં કહેવાનું કે તારા માટે મેં આટલું બધું કર્યું, કરવા જેવું નહોતું કર્યું. તો ત્રીજું ગિફ્ટ આ છે. ચોથું ગિફ્ટ એ છે બાળક માટે, એને ગિફ્ટમાં એક બિલોરી કાચ અને એક દૂરબીન આપો. બિલોરી કાચ એને નજીકનું જોતા શીખવાડશે અને દૂરબીન દૂરનું જોતા શીખવાડશે. આ વસ્તુ એટલી ગજબની છે ને કે એક વખત એ રમવાનું શરૂ કરશે ને એટલે એને એ વસ્તુ સાથે પ્રેમ થઈ જશે. અને એક વખત એને જે તે પ્રવૃત્તિ સાથે પ્રેમ થઈ ગયો ને એટલે આપણે જંગ જીતી ગયા.
શાળાનું વાલીનું એકમાત્ર કામ જો કોઈ મને પૂછે તો શું છે, એ વસ્તુ બાળકને ગોતવામાં મદદ કરવી જેની સાથે એને પ્રેમ થઈ જાય. યાદ કરો, નરસિંહ મહેતાની ઈચ્છા હતી કૃષ્ણની રાસલીલા જોવાની. નરસિંહ મહેતા હાથમાં મશાલ લઈને ઊભા છે, મશાલમાં તેલ છે, તેલ ધીમે ધીમે ઢોળાણું, એ રાસલીલા જોવા એટલા મગ્ન છે કે મશાલનો હાથો હળગ્યો, આખો હાથ હળગ્યો, એને ખબર જ નથી. આ હદે જ્યારે માણસ પહોંચે ને ત્યારે એનો કામમાં પરફેક્શન આવે, એ અનબીટેબલ થઈ જાય, એને રાત દિવસનું ભાન ભૂલાઈ જાય. આવું કરવું હોય તો એને આવા રમકડા આપવા પડશે. રમકડા પરથી યાદ આવ્યું, રિમોટથી ચાલતું એક પણ રમકડું બાળકને ન આપવું જોઈએ. ઇલેક્ટ્રિક એક પણ રમકડું ના આપવું જોઈએ. કેમ? એમાં એને વિચારવાનું જ નથી. અને તમે જોજો, તરત કંટાળી જાય છે ને, બે દી રમે છે, વધીને 2 દી રમે છે, પછી રિમોટવાળી કારનું શું થયું તમે જાણો છો ને હું જાણું છું. રમકડા કેવા આપવાના? લેગો ટોયઝ, ઓલા બ્લોક્સ આવે છે ને ચોંટાડવાના, એનાથી જે બનાવવું એ બની શકે. લેગો ટોયઝથી રમવાનું. અને જો સોસાયટીમાં મકાન બનતું હોય તો બેસ્ટ, તો એને એક રમકડાની જરૂર નથી. ખરેખર રેતી, પાણી, માટી એ ઉત્તમ રમકડા છે, કારણ કે એનો કોઈ આકાર નથી. જેનો કોઈ આકાર ન હોય એમાં બાળક પોતાનો આકાર બનાવી શકે. પણ જેમાં યુઝર મેન્યુઅલ છે, લેગો ટોયઝની હું તમને વાત કરું, હિસ્ટ્રી શું છે, આ કંપનીએ રમકડા બનાવવાનું શરૂ કર્યા ને ત્યારે વેચાતા નહોતા. તો માર્કેટિંગ ટીમને બોલાવ્યું કે કેમ વેચાતા નથી રમકડા? તો કે સાહેબ આમાં યુઝર મેન્યુઅલ નથી. એટલે તો કે સ્ટેપ બાય સ્ટેપ આમાં પતાકડું હોવું જોઈએ, જેમાં લખે કે પહેલું સ્ટેપ આમ કરો, બીજું સ્ટેપ આમ કરો, આમ 7મા સ્ટેપ સુધી ચિત્ર સાથે આપવાનું તો ટ્રક બને, બીજા એક પત્રકમાં આપો કાર બને, વિમાન બને. એ લોકો એવું કર્યું અને ફટાક કરતું કંપની કરોડો કમાઈ ગઈ. પણ જે લોકો યુઝર મેન્યુઅલ સાથે રમતા હતા રમકડા, એની બુદ્ધિ વિકસી નહીં. એ પહેલાંના બાળકો જે યુઝર મેન્યુઅલ વગર રમકડાથી રમતા હતા એની બુદ્ધિ વિકસી. એટલે જ્યારે આપણે બાળકોને તૈયાર જવાબ આપીએ છીએ ત્યારે આપણે એની વિચારવાની તકને છીનવી લઈએ છીએ. તું વિચાર ને હું વિચાર લઈશ. કોરોના વખતે યાદ છે, સ્કૂલ ઓનલાઈન હતી ત્યારે એક ફીમાં 2-3 લોકો ભણતા હતા. શિક્ષક વર્ગ લેતા ને પૂછે ને તો મમ્મી રોટલી વણતા હતા, બેટા આ કે, એટલે એમાં બધા પકડાઈ ગયા. અમુક શિક્ષકો પકડાઈ ગયા, મમ્મી પપ્પાએ પકડાઈ ગયા. તૈયાર જવાબ નહીં. પહેલો ગમે તમને પૂછે ને તો તમારે શું પૂછવાનું? તને શું લાગે છે, તું કહેજે. તૈયાર જવાબ તો આપવો જ નહીં. એમાં એનું વિચારવાનું થાય. એટલા માટે મેં રમકડાની વાત કરી તમને કે એવા બ્લોક્સ, લાકડાના ઢબકલા, તમે યાદ કરો તમારા બાળપણમાં તમે એક ઈંટની કેટલી કલ્પના કરેલી. ટ્રક બનાવેલો, ટ્રેન બનાવી, ઈંટ જ હતી ખાલી, પાંચિકા જ હતા, ગોટલી હતી ઓલી, આમ ઉલાળતા ને પકડવાનો, કોઈ સાધન નહોતા. પણ એના કેટલા મલ્ટિપલ આપણે ઉપયોગ કરતા હતા. એટલે આપણી ક્રિએટિવિટી ખીલી છે. ને હવે ક્રિએટિવિટીના ક્લાસ કરવા પડે, કારણ કે એ લોકો રમતા નથી. આલ્બર્ટ આઇન્સ્ટાઈન, દુનિયાનો 20મી સદીનો સૌથી મોટો વૈજ્ઞાનિક, એણે એમ કીધું, રમવું એ સંશોધનની સૌથી ઉચ્ચતમ અવસ્થા છે. રમવું એવું. એટલે પ્લીઝ, હું એમ પ્લીઝ કહું છું તમને કે તમારા બાળકો મેક્સિમમ રમે એવું કરો. રમવું અને ભણવું પરસ્પર જુદા નથી, એકઠા છે. એટલે અત્યારે આપણે જે મુદ્દો લાગે છે ને ગેમ રમવાનો, ભારતમાં કેટલા મોબાઈલ છે ખબર છે? 151 કરોડ, વસ્તીથી વધારે. એમાંથી 56% ગેમ રમે છે. તો જે બાળકોને મોબાઈલ ગેમ રમવામાં રસ હોય ને એને બનાવતા શીખવાડવાની. ગેમ બનાવવી હોય ને તો એને કોડિંગ આવડી જશે, એનું લોજિક સરસ થઈ જશે, મેથ્સ સરસ થઈ જશે, એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ સરસ થઈ જશે. અને ગેમ રમવામાં મજા જ આવે છે. આવું આપણે વિચારી શકીએ કે ગેમ બનાવવાનો ક્લાસ હોય. તમે અમસ્તે સ્કૂલમાં સર્વે કરજો સાહેબ, કે જે બાળકોને પબજી રમવામાં રસ હોય ચાલો આપણે ટુર્નામેન્ટ કરીએ. પબજીની ટુર્નામેન્ટ કરો, અઠવાડિયું ચલાવો, સ્કૂલમાં પબજી રમાડો. આવું કોઈ નહીં કે સ્કૂલમાં પબજી રમાડો. એમાંથી જે બાળકો વિનર થાય ને એને એક્સ્ટ્રા ટ્રેનિંગ આપો ગેમ બને કેમ એ. અને એનાથી તમારા કેટલા બધા વિષયોના પ્રશ્નો સોલ્વ થઈ જશે. એને જેમાં રસ છે એનો ઉપયોગ એને જે નથી આવડતું એમાં કરવાનો. એને ગેમમાં રસ છે, ચાલો એનો ઉપયોગ ગણિત શીખવાડવામાં કરીએ. પણ આપણે બહુ ઉપર છેલ્લું કહી દે, બેટા ગેમ ન રમાય. તમે કોઈ દી રમ્યા છો? તમને ખબર છે ફ્રી આપણે કેન્ડી ક્રશને ગેમ કહીએ છીએ. ના ના, એ તો ગુસ્સો કાઢવા માટેની છે. કેન્ડી ક્રશ કરી દઈએ. ના,
એક બુક છે ધ ન્યૂ એજ ચાઇલ્ડહુડ, એમાં એમ કીધું છે કે શિક્ષણનું ભવિષ્ય છે ગેમિફિકેશન. શિક્ષણને રમતની નજીક જેટલું લઈ જઈશું ને એટલું બાળક વધુ શીખશે. બાકી આ બધા બ્રેઇન જે છે ને અત્યારે ઓવર સ્ટિમ્યુલેટેડ છે, ડોપામિનથી ફાટ થઈ રહ્યા છે. એને દર 30 સેકન્ડ કંઈક નવું જોઈએ, તો ક્યાંથી લાવે શિક્ષક નવું? ફૂગો આપ્યો, ફૂટી ગયો, હવે હું કરું? એટલે પણ ઘણી જગ્યાએ મોબાઈલ બાળક માગે છે. મમ્મી મને કંટાળો આવે છે. એટલે હવે કેટલી આપણે દર વખતે નવું નહીં આપી શકીએ, તો દર વખતે નવું કોણ આપે? મોબાઈલ આપી દીધો. તમે જોયું છે 3 પરિસ્થિતિમાં બાળકો મોબાઈલ માગે છે. એક, તમે બીમાર હો ત્યારે, પછી મહેમાન આવે ત્યારે, અને મહેમાનનું ટેણીયું હારે હોય, એ ગેંગ થઈ જાય આખી, રાઈટ. અને ત્રીજું, એ તમને હાથે કરીને ચેક કરતું હોય કે આપે છે કે નહીં. એમ બહુ કંટાળો આવે છે મને. કંટાળો આવે એમ કે ને, એ બેસ્ટ વસ્તુ છે. જગતની આરામ સારી શોધ કંટાળામાંથી થયેલી છે. દાખલા તરીકે અલાર્મનું સ્નૂઝ બટન કંટાળામાંથી થયેલું છે. ઉઠીને ઘડીક હોઈ જાય, હાલો ને, તો સ્નૂઝ બટનની શોધ થઈ, રાઈટ. કુલ મળીને સુખનો પહેલો સ્ત્રોત છે ઊંઘ. જેની સારી ઊંઘ હોય એ સુખી માણસ કહેવાય. બીજો સ્ત્રોત છે કસરત, જેમાંથી ડોપામિન બને. ત્રીજો સ્ત્રોત છે મિત્રો, જેની સાથે ખાલી થઈ શકાય. ચોથો સ્ત્રોત છે બીજાને મદદ કરવી. એટલે બીમાર ગાયોની ગૌશાળામાં લઈ જવાય, અનાથ આશ્રમમાં લઈ જવાય. દેખાડો ખરા લોકો કેવી સેવાકીય પ્રવૃત્તિ કરે છે. વૃક્ષો વાવતા હોય ત્યાં લઈ જવાય. એટલે હમણાં જ આપણે કાર્યક્રમ કર્યો ને, એક પેડ માં કે નામ, રાઈટ. 5મો સ્ત્રોત કયો છે ખબર છે? આધ્યાત્મિક હોવું. ઘરમાં કોઈ એક આસ્થાનું સ્થાન હોય, આસ્થાનું કેન્દ્ર હોય, ત્યાં બાળકને લઈ જવું. ભલે શરૂઆતમાં એ કર્મકાંડ લાગે, વિધિ વિધાન લાગે, પણ ધીમે ધીમે એને એમ ખબર પડવી જોઈએ કે આ બ્રહ્માંડ એમનામ હાલતું નથી. કોક ચાલક છે. આવો જેને ભાવો ને સુસાઇડ નથી કરતા. સુસાઇડમાં જે ચિઠ્ઠી મળે છે એનું એનાલિસિસ એમ કહે છે કે કેવા લોકો સુસાઇડ કરે છે કે જે લોકોને એમ લાગતું કે હવે મારું કોઈ નથી, હગો ભાઈ નથી, મારા કોઈ પરિવાર નથી, મિત્રો નથી, હું હાવ એકલો થઈ ગયો. આ ન કરવું હોય તો એને અધ્યાત્મમાં કરાવવું પડશે કામ. એટલે આ જો હવે તમે વિચાર કરજો, આ 5 સ્ત્રોતમાંથી કયા સ્ત્રોતમાં તમારે કામ કરવાની જરૂર છે, તમને ખ્યાલ આવી જશે. વધુ ને વધુ પાયલબેનની જરૂર છે, હે ને? વધુમાં વધુ બાળકો ઝાડવે ચડે જોવાનું છે. બાળક પાસે કંઈ પણ કરાવવું હોય એ આપણે કરવાનું છે. કારણ કે ખેડૂત જેવું છે. જો ભાઈ, મેં ખેતીની વાતથી શરૂઆત કરેલી, ખેતીની વાતથી પૂરું કરું. ખેડૂત એક વખત બીજ વાવી દે ને પછી બીજને અડે નહીં, આસપાસ માહોલ બનાવે, ખાતર આપે, પાણી આપે, સૂર્યપ્રકાશ આપે, રક્ષણ કરશે. બીજને ખોતર નથી કરવાનું. ઉજ્યું ઓલા ગામડે આપણે ફ્રીજ લાવે ને ઘરમાં, બાળક આઈસ્ક્રીમ વારા ઘડી જોજો કરે, જામ્યું, અને બરફ કે આઈસ્ક્રીમ જામે જ નહીં. એમ બાળકને વધુ ખોતર કરી આવડ્યું. નાની વાતમાં મેડમ પાસે, મેડમ ગઈ વખતે તો આને ઇંગ્લિશમાં 86 હતા, આ વખતે 84 જ છે. એ છોકરા ન પૂછવું છે કે પપ્પા તમારે પહેલાં પગાર વધારે નહોતો? તો શું જવાબ આપીએ આપણે, કોજી? એટલા માટે એક સરસ મજાનો આપણે માહોલ બનાવીશું ને, તો આ બધા ખીલવા માટે જન્મેલા છે. ભગવાન પોતાના સર્જનમાં ભૂલ ન કરે. હવે ખેડૂતની જવાબદારી છે. તમે બધા બાળકના ટ્રસ્ટી છો. સારા ટ્રસ્ટી શું કરે? પોતાને આપવામાં આવેલી, હાથમાં આપવામાં જે જવાબદારીનું જતન કરે. આપણે જતન કરવાનું છે. એને સંસ્કારોની નીવ જેને કહે છે, મૂળ કહે છે, એ તો આપો, પણ ઉડવા માટે આકાશ પણ આપો. આ લોકો ઉડશે, વિદેશ જશે ને મંગળ ઉપર પણ જશે. તમે દેશમાંથી અહીંયા આવ્યા, હવે એ લોકો અહીંથી ક્યાંક જશે, જવા દેવા પડશે, એકલા રહેવું પડશે. આ બધાની વચ્ચે તમને જે કામ આવશે એ શું છે? સંવાદ. વધુ વાતચીત કરો. વાતચીત એ કોઈ પણ પ્રશ્નનો ઉકેલ છે. સુસાઇડ તો બહુ નાની વસ્તુ છે. વધુ વાતચીત થશે, એવા બાળકો વધુ સંવેદનશીલ બનશે, વધુ ભાવનાત્મક સંતુલન એનું જળવાશે. તો મને એમ લાગે છે કે તમે બધા ખાસી મોટી સંખ્યામાં, તમારી ચિંતા હતી કે ભાઈ આવ્યાની, પણ ઘણા બધા આવ્યા છે. આપણે તો શું છે કે આ જેટલા આવ્યા ને એ આપણા માટે આમ સોનું છે અને સલામ છે. હલો, હા, આપ સૌને
આપે જે બાળક માટે ચિંતા કરી છે એ માટે હું વંદન કરું છું. 3 પુસ્તકો હું બોલું છું, શક્ય હોય તો વાંચજો. ગીજુભાઈ બધેકાનું પુસ્તક છે દીવા સ્વપ્ન. મૂળશંકર ભટ્ટનું પુસ્તક છે ઘરમાં બાળ મંદિર. અને તમારા સુરતના જ ડૉક્ટર રહીશ મળનારનું પુસ્તક છે આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ. આ 3 પુસ્તકો દરેક વાલીએ ઓછામાં ઓછા વાંચવા જોઈએ. અને મેં તમને 2 ફિલ્મો કીધી છે. આટલું લેશન આપ્યું છે, આવતા વખતે હું ચેક કરીશ. થેન્ક યુ. હલો, તો ખૂબ ખૂબ તાળીઓ થઈ જાય. આજના કાર્યક્રમની અંદર વિશાલભાઈએ આપના મનને, હૃદયને હચમચાયું છે, અમને ખ્યાલ આવી ગયો છે. હવે આપને બાળ વિકાસના રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો તમને કાપલીઓ આપે છે. શક્ય હોય તો હા, કારણ કે આપણે ના શીખવી છે એટલે આમ ન કરાય, મોટા આવે તો આમ ન બોલાય. એ તો બાળક જ છે, એ તો બોલશે. પણ આપણે જ્યારે ચૂપ કરીએ છીએ ને ત્યારે એ ખાલી ઘરમાં ચૂપ થતું નથી, એ સળંગ ચૂપ થાય છે. એટલે બી સ્કૂલમાં ના પૂછે. બીજું કોઈ એક પૂછે તો બાકી બધા હસે, એટલે બાળક ચૂપ થઈ જાય. એટલે માહોલ બનાવવાની વાત છે ખેડૂત જેવો, કે જેમાં પ્રશ્નોનું સ્વાગત થાય, કે કોઈ પ્રશ્ન પૂછે એનો એવોર્ડ સન્માન અહીંયા થાય. આજ આ વર્ષમાં સૌથી વધુ જે વિદ્યાર્થી પ્રશ્ન પૂછે એને મોટા મોટા એવોર્ડ આપવાનો, તો બાકી બધા પ્રશ્નો પૂછશે. બિલોરી કાચ ક્યાં મૂકીએ છીએ એના ઉપર આખી વાત છે. હાજી સર, ત્યાં પ્રશ્ન છે એક, ત્યાં સર છે એક, આમ કેરલા સુધી જતા રહો. આંગળી ઊંચી કરજો. હા, ત્યાં એ પ્રશ્ન પૂછે એ પેલા એમના માટે તાળીઓ પાડી દે. આપણે આવી રીતના સેમિનાર ને ઘણી બધું હોય છે, પણ પાછળથી ફોલો નથી શા માટે થતું? વેરી ગુડ પ્રશ્ન. એક, આપણે નાના નાના ધ્યેયો બનાવતા નથી. આપણું સ્વપ્ન છે કે મારું બાળક IAS બને. એ માટે થઈને પહેલું કામ શું કરવું જોઈએ? તો દાખલા તરીકે પહેલું મારા ઘરે 10 પુસ્તકો લાવી દેવા જોઈએ. રોજ સાંજે બાળકને કીધા વગર ટીવી, મોબાઈલ બધું એક જગ્યાએ બંધ કરીને અમે 3 જણા 4 જણા જેટલા રહીએ છીએ એક પુસ્તક વાંચવા બેસી જઈશું. બાળકને કહેવા નથી. બાય સ્ટેપ રીતસરનું આપણે ઘરમાં એક પ્રકારની જુદા પ્રકારની નિશાળ શરૂ કરવી પડશે તો થશે. નહીં તો તમારી વાત સાચી છે, આ ઓલું બુસ્ટર ડોઝ જેવું ઇન્જેક્શન લાગી જાય. હવે તો ગુસ્સે થવું જ નથી ને 2 દી થાય ને તો આપણે સેન્ડલ કાઢ્યું હોય. એટલે જો હું એવો ભેદ પાડું છું, માતા પિતા અને વાલીમાં ભેદ શું? માતા પિતા જૈવિક હોય અને વાલી વૈચારિક હોય. માતા પિતા શરીરથી બનાય, પણ વાલી બનવા માટે વિચાર કરવો પડે, ગુસ્સાને જરા બેકસ્ટેજ આપવું પડે. એટલે એ વાલી છે. એટલે એનું જે કામ જે છે એ વધારે અઘરું છે. અમે જેટલી વાત કરીને એમાંની બધી કાંઈ આમ તરત થઈ જાય એવી નથી. 15-17 વર્ષ લાગે. અને આપણે એવા લોકોને મળીએ કે જેણે આવું કામ કર્યું છે, તો આપણે એવી હિંમત થાય કે ના શક્ય છે, આ શક્ય છે. એટલે નાના નાના પગથિયાં લો. આજે દાખલા તરીકે આપણે 10 વાતો કરી, એમાંથી એક વાત કોઈને ગમી હોય, દાખલા કે અમે એક રવિવાર હું કાઢીશ ને બાળકને પ્રકૃતિમાં લઈ જઈશ, વેરી ગુડ, સફળ છે આપણો પ્રયત્ન. કોઈ એમ કહે છે કે ભાઈ આ GIDC વાળું મને ગમ્યું કે બાળકને વિષમ પરિસ્થિતિનો અનુભવ કરાવો છે, તમે આ વખતે સરકારી બસમાં દેશમાં જશો, એક વખત બેઠા બેઠા લઈ જાઓ 400 કિલોમીટર, શું થાય છે? પણ આપણે થોડું ડિસ્કમ્ફર્ટમાં આવવું પડે. એટલે હવે બધાનું સામૂહિક કામ છે, આ ગૃહ કાર્ય છે આ. એટલે પણ તમારી વાત બિલકુલ સાચી છે. આની અસર જો લાંબી કરવી હોય તો આનું જેમ કે સંગીતમાં એમ કહેવાય, ઊંચો સૂર જેટલો લગાવો ને એટલા નીચા સૂરની પ્રેક્ટિસ કરવી પડે. નીચો સા બરોબર લાગે ને તો ઊંચો સા બરાબર લાગે. એમ નાના નાના બેબી સ્ટેપ્સ લઈએ આપણે. એક જ વસ્તુ નક્કી કરો. કોઈ મને કહે છે કઈ એક વસ્તુ તમે આજે શીખીને કાલેથી શરૂ કરશો? મેડમ, ગુસ્સાવાળો આજે જ બન. પાયલ, વાહ.
પાયલબેનની જય. હું તમને એક સરસ એક જાપાનમાં ઝેન ગુરુકુલ છે, જેમ આપણે છે એમ ઝેન ગુરુકુલ છે. તો એક યોદ્ધા આવ્યો એક ગુરુ પાસે. ગુરુને કહે છે, ગુરુ મારે સ્વર્ગ શું છે નર્ક શું છે આપણી પાસે જાણવું છે. ગુરુ કે હાલતી નો થાને ગંધારા, વાસ આવાજ કેટલા દીથા નાયો નથી, ઘર ભેગો થા. ઓલે તલવાર કાઢી. ગુરુ કે આ નર્ક છે. તને ગુસ્સો આવ્યો ને, તું નર્કમાં જ છો, તારે મરવાની જરૂર નથી, તું નર્કમાં જ છો. ઓલાને સમજાઈ ગયું ને તલવાર નીચે મૂકી દીધી. ગુરુ કે આ સ્વર્ગ છે. ગુસ્સો આવે ને ત્યારે આપણે નર્કમાં જ છીએ, પણ આપણે બધા માણસ છીએ. ગુસ્સો આવે જ શું કરવું? હમણાં હું તો મારા જીવનની વાત કરું. મારી સાથે મારો ભત્રીજો રહે છે સણોસરા. હમણાં એ બીમાર પડ્યો, દવા નહોતો પીતો. મેં ખૂબ ગુસ્સો કર્યો. 24 કલાક મને કંઈ ગમ્યું નહીં. પછી મેં એને ફોન કરીને એની માફી માંગી. મેં તો દોસ્ત સોરી હો, મારથી ગુસ્સો થઈ ગયો. આને સાયકોલોજીમાં કહે છે રિપેર. આ રિપેર જો આખું સાયકલ પૂરું કરી દો ને તો એના મનમાં ડક નહીં રહે, નહીંતર હજી આગળ જતાં એને ચાઇલ્ડહુડ ટ્રોમા કહે છે. ટ્રોમા સ્ટીવ જોબ્સને હતો આ બીમારી. બાળપણમાં જે દબાયેલું હોય ને, કોઈ કે આપણે બહુ માર્યા હોય, કોઈ છે ઊંધા નાટે ટીંગાડેલા હોય એવા, હોદમાં ટીંગાડેલા હોય એવા, સંડાસમાં બાથરૂમમાં પૂર્યા એવા. હા વેરી ગુડ, આ જો ઘણા છે. યસ, આ આજીવન રહે છે. જો આ નીકળે નહીં તો અલગ અલગ રીતે આપણે આ એનર્જી રોકે છે. એટલે ખાસ પ્રયત્ન કરો, રિપેર કરજો. ગુસ્સે થઈ જાઓ ક્યારેક વાંધો નહીં, પણ રિપેર કરો અને માફી માગી લો, એની પ્રતિક્રમણ કરો. જૈનિઝમમાં બહુ સરસ છે, બહુ સરસ. બીજું કોઈ શું લઈ જાઓ છો ભાઈથી અહીંયા? કેટલો બધો સમય આપ્યો છે, કાંઈ ન લઈ જાવ એવું ન હાલે. શું લઈ જાઓ છો? શું એક વસ્તુ શું શરૂ કરશો? વાંચન શરૂ કરશો. યસ, રીડિંગ. છાપાથી શરૂ કરવું સર? રમવાનું શરૂ કરો. યસ, વેરી ગુડ. સોસાયટીમાં રમતોત્સવ કરો. હવે તો સરકાર ખેલ મહાકુંભ કરે છે. પોપડા, શાબાશ. મિત્રો મારે બસ હોટલમાં નહીં, પોપડામાં. યસ, બહુ જ સરસ. મિત્રો હજી એક વસ્તુ છે, મને એમ લાગે છે કે મારે તમને કહેવી જોઈએ. કોઈ માણસ અંદરથી સારો છે, અંદરથી પવિત્ર છે, એની એક નિશાની છે. એ નિશાની એવી છે, એ માણસ બીજાના વખાણ કરવામાં ક્યારેય મોડું ન કરે. જે માણસ અંદરથી ખુશ હોય ને, એ બીજાને એપ્રિશિએટ કર્યા વગર રહો ને, અને પેટ મેલાવે ને, આવું રોજ સાંભળ્યું ભાઈ અમે કેટલે. આને આ કોલેસ્ટ્રોલના બોર્ડરમાં આવી ગયા છે. તો એકબીજાને એપ્રિશિએટ કરો. કોઈ બાળક નાનું પણ કાંઈક કામ કરે એને કહેવાનું વાહ દોસ્ત તો બહુ સરસ કર્યું. મારથી આવું ન થાય. તારે અદ્ભુત વાત. કદાચ એને કીધું છે મોર દોરું છું, મોરની બદલે ઝાડી દોરાઈ ગયું, તો આપણે એને હતોત્સાહ નથી કરવાના. આવા મોર ભળ્યા છે, ના ના, એની કલ્પનામાં એવા મોર છે. રાઈટ. હું શિક્ષકો સાથેના કાર્યક્રમોમાં કહેતો હોઉં છું કે ક્યારેક ચિત્રના વર્ગમાં બાળક પિંક કલરનું થડ દોરે તો એમાં ના નથી પાડવાની કે પિંક કલરનું થોડું થડ હોય ઝાડનું. બાળકે એની કલ્પનામાં જોયું છે, અને દુનિયાના ઘણા બધા જંગલોમાં પિંક કલરના થાય છે. તમે નથી ગયા એ તમારા નસીબ. એટલે હું તો એમ પણ કરાવું કે ચિત્રની બહાર રંગ પુરાવાના, ચિત્રની અંદર નહીં. હાથી હોય, હાથીની બહાર રંગ પૂરો. હાલો, આ ક્રિએટિવિટી છે. આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ, એપ્રિશિએટ કરવાના. એટલે મને ગયા વર્ષે તક મળેલી, પૂજ્ય મોરારી બાપુની સપ્તાહમાં નોર્વે ગયેલા. તો તમે જાણો છો કે સુખી દેશોની યાદીમાં સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ હંમેશા આગળ હોય. એટલે કે સ્વીડન છે, નોર્વે છે, ડેનમાર્ક છે, આ બધા ખુશ છે. તો મને બહુ થયા કરતું કે એ લોકો ખુશ છે ને બધો કકળાટ આ બાજુ જ છે. શું કારણ છે? તો એક કારણ બહુ નોંધ્યું કે એ લોકો પરસ્પર એકબીજાની ખોદતા નથી. અસલ. એટલે હું જ્યાં જાઉં ને અભિયાન ચલાવું છું કે 1 વર્ષ કોઈની પણ નિંદા કર્યા વગર ઉજવો છે. તમારું હિમોગ્લોબિન, તમારી ઇમ્યુનિટી બધું સારું થઈ જશે. ઠોહા પ્રથા બંધ કરો. હા, બાળક શીખશે. બાળક મારું હેતુ, મારું કમિટમેન્ટ, મારો ભગવાન તો બાળક છે. હું તમારા બધાના માધ્યમથી પહોંચવા તો બાળક સુધી માગું છું.
બાળકને બીજાનો એપ્રિશિએટ કરતા આવડશે. બાળક શિક્ષક બીજા નિંદા ન કરાય. આ તો પૂછે હું ગઈ હતી પછી બા કાંઈ કહેતા હતા? તો શું શીખવીએ છીએ આપણે? ભાઈનો ફોન આવ્યો તો શું શીખવીએ છીએ આપણે? આપણા વ્યક્તિગત દુરાગ્રહો પૂર્વગ્રહોને આમ વારસામાં આપવાના નહીં. એપ્રિશિએટ એ વ્યક્તિગત આપણો મામલો છે ને, કે બાળકને વારસામાં આપવાની વાત નથી. એટલે એપ્રિશિએટ કરવાના છે, એટલે નિંદા નથી કરવાની. યસ. તો બધા એક વખત આપણે આ અભિયાનમાં જોડાઈએ છીએ. નો નિંદા યાર, હાથ ઊંચો કરો. અહીંયા બેઠેલા તમામ વાલીઓ 1 વર્ષ સુધી ઓછામાં ઓછું હો. ચાલો શાબાશ કરો પોતાની જાતને, શાબાશી આપો, પોતાનું એપ્રિસિએશન. ચાલો, થેન્ક યુ સો મચ. આઈ લવ યુ. થેન્ક યુ.